ॐ नमो अरहंताणं, नमो सुधाणं, नमो आयर्याणं, नमो वज्रायणं, नमो लोये ભાઈ તમારું અનમ્યુટ થઈ ગયું છે, વિડિયો અનમ્યુટ કર્યો છે, મ્યુટ થઈ ગયું છે. ભાઈ માઇક મ્યુટ છે. થઈ ગયું. हाँ सर्वज्ञ परमात्माની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી કુંકુંદ આચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાદિરાજ સમયસારજી પરમાગમ જેની ત્રીજી મંગલમય ગાથા ચાલે છે. ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 14 નંબરનું મંગલમય પ્રવચન સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ નંબર 144. અહીંયા પર સમયનું સ્પષ્ટીકરણ ગુરુદેવ કરી રહ્યા છે. એમાં એમ કહે છે કે ત્રીજો પેરેગ્રાફ છે, તો પછી જે બંધનું મૂળ તો ભાવ થયો, બંધનું મૂળ તો ભાવ થયો, મોહને રાગવે ક્ષણિક ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો મોહ રાગ દ્વેષનો સંબંધ થયો એ પર સમયપણું થયું, એ અનાત્મપણું થયું. રાગ પોતે આત્મા નથી. રાગ પોતે આત્મા નથી અને રાગના સંબંધ વાળો એને જાણવું એ અનાત્માપણું છે. હવે અહીંયા મૂળ વાત શું કે છે બધું કે તો પછી બંધનું મૂળ તો ભાવ થયો. એટલે હવે એમ કહીને શું કહે છે કે બંધનું કારણ કોઈ પરદ્રવ્ય નથી. બંધનું મૂળ જે છે એ તો પોતાનો ભાવ છે. એટલે એ શું ભાવ છે કે જેને બંધ કહેવામાં આવે છે? તો કે બંધનું મૂળ તો ભાવ થયો. એમ વજન આપીને શું કામ કહે છે કે બંધનું મૂળ તો ભાવ થયો. એટલે આજે કર્મનો ઉદય જે છે એ બંધનું કારણ છે. એનો નિષેધ કરીને કહે છે કે બંધનું મૂળ તો પોતાનો ભાવ છે. હવે એ પોતાનો ભાવ શું છે કે જે પોતાને એમ જાણે છે કે મને વર્તમાનમાં અત્યારે રાગ છે, એવું જે જાણપણું જે છે એ વિપરીત ભાવ છે. એ વિપરીત ભાવ જે છે એ વિસંવાદ ખડો કરે છે. એટલે આખી વાત ગુરુદેવ
સમેટીને ક્યાં લઈ આવ્યા કે બંધનું મૂળ તો ભાવ છે. હવે કયો ભાવ છે કે જે બંધનું મૂળ છે? તો ત્યાં રાગ ભાવ ન લેવો. જે આ રાગ છે ને એ બંધનો ભાવ છે, ઈ નહીં. મારામાં રાગ થાય છે એવું જે જાણપણા વાળો ભાવ, એ ભાવ બંધનું મૂળ છે. બરાબર ભાઈ. બંધનું મૂળ તો ભાવ છે. એટલે બધું વજન દઈને કે છે બંધનું મૂળ કોઈ બીજું કારણ નથી, કોઈ પરદ્રવ્ય નથી, પણ પોતાનો ભાવ. તો ત્યાં સીધું એમ ન લેવું પોતાનો ભાવ એટલે આ રાગ દ્વેષ થાય છે ઈ નહીં. એ નહીં. કેમ એ નહીં? કે ઈ તો ઉત્પન્ન જ નથી થયા. એને તો ઉભા કરીશ ત્યારે ઉત્પન્ન થશે. જ્યારે જ્ઞાન ભાવ તો મારો ઉભો જ છે, ધારાવાહી છે, નિરંતર છે. એમાં એમ જાણવું, એમ જે આગળ ગુરુદેવ કીધું કે અબંધ સ્વભાવી આત્મામાં બંધ છે એમ જાણવું, એમ કેવું, ઈ વિસંવાદ છે, ઈ વિપરીત ભાવ છે. એ આગળ ગુરુદેવ એકદમ સ્પષ્ટ કરી દીધું. એકસો ને 41 પેજ છે, એના જે છેલ્લો પેરેગ્રાફ છે એની છેલ્લી 2 લાઈન છે કે પ્રભુ અબંધ સ્વભાવી પરમાત્મા, એને એક ક્ષણનો રાગનો સંબંધ એટલે બંધનો ભાવ એને છે એમ કેવું, એને છે એમ જાણવું. હવે જે એમ કેવું એ વિસંવાદ છે અને એમ જાણવું એ વિપરીત ભાવ છે. એ જ અહીંયા કે છે કે બંધનું મૂળ તો ભાવ છે. બંધનું મૂળ તો ભાવ થયો. કે કયો ભાવ? કે રાગાદિ? કે નહીં, એ નહીં. કારણ કે એ તો જીવને ખબર છે કે હું રાગ દ્વેષ કરું છું એટલે કર્મ બંધાય છે. એટલે એ તો એમ તો એને ખ્યાલમાં છે, પણ એ વાત અહીંયા નથી સમજવી. અહીંયા તો પોતાનો જાણપણા વાળો ભાવ જે એમ જાણે છે કે મને અત્યારે બંધ છે, એવો જાણતો ભાવ એ વિપરીત ભાવ છે. અને જ્યાં સુધી એમ જાણ્યા કરશે કે મને તો બંધ છે, બંધ છે, બંધ છે, ત્યાં સુધી જે અંદરમાં ચાલુ છે, પ્રવાહિત છે, ધારાવાહી છે, એનો સ્વાદ નહીં માણી શકે. કારણ કે એ જ જ્ઞાન ગુલાંટ ખાઈને પછી એમ જાણે છે ને મારે તો બધું ચાલુ છે, મારામાં તો અવિરત ધારા બધી ચાલે છે, મારા તો બધા જ ગુણોનું પરિણમન ચાલે છે. તો હવે એવું જાણતો ભાવ એ અવિપરીત છે. અને અત્યારે મને બંધ છે એવું જાણતો ભાવ એ વિપરીત છે ને. તો વાત આટલી જ હતી, રાગદ્વેષની ચર્ચા જ નથી. એટલે ગુરુદેવે કીધું તો પછી જે બંધનું મૂળ તો ભાવ થયો. તો કયો ભાવ લેવો? તો કે જે રાગને સંબંધ છે, રાગ સાથે સંબંધ છે એવું જે જાણે છે એ રાગ નથી, એ જ્ઞાન છે. એટલે ગુરુદેવ શું કે રાગ પોતે આત્મા નથી, જાણે તે આત્મા છે. તો એ જાણનાર શું જાણે છે, બસ એની ચર્ચા ચાલે. એ જાણતો ભાવ જે પ્રગટ થયો છે એ પ્રગટ થતો જાણતો ભાવ શું જાણે છે કે મને બંધ છે કે હું અબંધ છું. બસ આટલી વાત. બહુ સરસ ભાઈ.
એને બંધ છે એમાં એને દુઃખ ઉત્પન્ન થાય છે, અને બધું જ ચાલુ છે એમાં આનંદ છે. બસ આટલી જ રમત રમાય છે. હવે એમાં એમ કે છે કે તો પછી જે બંધનું મૂળ તો ભાવ થયો એક વાત. હવે મોહ ને રાગ દ્વેષ ક્ષણિક ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો મોહ રાગ દ્વેષનો સંબંધ થયો એ પર સમય પણ થયું. એ અનાત્મ પણ થયું. રાગ પોતે આત્મા નથી, અને રાગના સંબંધ વાળો એને જાણવું. જો વારંવાર વજન ક્યાં છે? રાગના સંબંધ વાળો એને જાણવું, એ અનાત્મપણું છે. જે આવું જાણપણું જે છે ને એ જ અનાત્મપણું છે, અને આવું જાણપણું જે છે ને એ જ બંધ છે. બરાબર ભાઈ. એટલે બે જગ્યાએ ગુરુદેવે જે વજન આપ્યું છે ભાવ ઉપર, અને ભાવમાં કયો ભાવ? કે આ જાણપણા વાળો ભાવ. કેમ કે આગળ એમ કીધું કે એમ કેવું એ વિસંવાદ છે, અને એમ જાણવું એ વિપરીત ભાવ છે. બે વાત ચોખ્ખી કરી આગળ. તો પછી જે વિપરીત ભાવ છે એ રાગ નથી ને? પછી વિપરીત ભાવ છે એ રાગ નથી. પછી તો વિપરીત ભાવ છે જ્ઞાન છે, કે જે જ્ઞાન એમ જાણે છે કે અત્યારે મને બંધ છે. હવે એ જ્ઞાન ધીરો પડીને સ્વરૂપને સમજે છે, તો એ જ જ્ઞાન ગુલાંટ ખાઈને એમ જાણે છે કે મારામાં બંધ છે જ ને, મારામાં તો અનંત શક્તિઓનું પરિણમન અનાદિથી ધારાવાહી ચાલુ છે. બસ આવું મેં મારા સ્વરૂપને લક્ષમાં ન લીધું, એવું મેં જે જાણપણું ન કર્યું, એનું નામ ત્યાં ચાલતો હોવા છતાં, અપ્રવાહિત હોવા છતાં મને જે વેદનમાં પ્રત્યક્ષ ન આવ્યો એને હું ખરેખર બંધ કહેતો હતો. એ મને બંધની પરિભાષા સમજાતી નથી. હું સીધો એમ લેતો હતો કે રાગ થાય છે એ બંધ છે, કે રાગની ચર્ચા જ નથી. રાગ તો અનાત્મા છે, રાગ પોતે આત્મા નથી. પણ એવું જાણતો ભાવ. હવે એ જેનામાં જાણવાની શક્તિ છે એ સીધું પણ જાણે અને ઊંધું પણ જાણે. રાગ ઊંધું ચતું ન કરી હવે, કારણ કે એમાં જાણપણું જ નથી. જાણનારો અનેક પ્રકારની કલ્પના કરી શકે. કેમ કે અત્યારે પણ આપણને જ્ઞાનમાં એવો અનુભવ થાય છે ને કે ભવિષ્યમાં જે ઘટનાઓ ન ઘટી હોય પણ અત્યારે જ્ઞાનમાં એને ઊભી કરીને કાંઈ આનંદિત થઈ જાય ને કાંઈ દુઃખી થઈ જાય છે ને. કાલે આમ થશે તો, પછી આમ થશે તો, હજી થયું કાંઈ નથી, પણ એ જ્ઞાનમાં ઊભું કરે છે ને, અને ઊભું કરીને એને અનુભવે પણ છે ને. કાલે બહુ આમ સારું થઈ જશે, કાલે મારો મોક્ષ થવાનો છે, તો એવું પોતાના જ્ઞાનમાં ઊભું કરીને આનંદિત પણ થાય છે. ક્યારેક વર્તમાન સ્થિતિનો વિચાર કરીને ગભરામણ પણ થાય, કાલે હવે શું થશે, પછી આનું શું થશે, ભવિષ્યમાં આમ કેમ થશે. હજી ભવિષ્યનું પરિણામ તો કાંઈ થયું જ નથી, પણ એના જ્ઞાનમાં ભવિષ્ય વિશેની કલ્પના કરી શકે છે ને. એનો મતલબ એ જ્ઞાનની રમત રમાય છે ને. અને એ જ્ઞાન પોતા વિશે ઊંધું જાણે તો ત્યાં ને ત્યાં દુઃખને વેદે છે, પોતા વિશે જેવું છે એવું જાણે તો ત્યાં ને ત્યાં સુખને આનંદને વેદે છે. તો આ આખી રમત તો જાણપણાની થઈ ને. એટલે બધું એક જ શબ્દમાં કીધું, બંધનું મૂળ તો ભાવ થયો. અને ત્યાં પણ શબ્દ શું હતો? બંધ ભાવ. ભાવ બંધ નહીં. એમ લીધું બંધ ભાવ.
કે ભાવ એમ જાણે છે કે અત્યારે બંધ છે. બંધ ભાવમાં ભાવ એમ જાણે છે કે અત્યારે બંધ છે. તો ઈ જે એવું જે જાણે છે એ કયો ભાવ? એ જ્ઞાન ભાવ. તો હવે સમજાવવા માટે એમ કીધું મોહ ને રાગ દ્વેષ ક્ષણિક. હવે ક્ષણિક ને ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો મોહ રાગ દ્વેષનો સંબંધ થયો, એ પર સમય પણ છે. હવે એમાં કેવી રીતે સમજાવવું છે કે મોહ ને રાગ દ્વેષ ને ક્ષણિક કીધું અને સંબંધ કોની હારે બતાવ્યો? ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો મોહ રાગ દ્વેષનો સંબંધ થયો, એ પર સમય પણ છે. એટલે શું કે કયો જીવ આ માર્ગમાં આવ્યા પછી એમ સમજે છે કે મારા ત્રિકાળી સ્વભાવ સાથે આ એક સમયના મોહ રાગ દ્વેષના પરિણામને સંબંધ છે, એમ કયો જીવ સમજે છે? આજે ગુરુદેવ પાસે આવી ગયા પછી કોઈ પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવને સાથે રાગ દ્વેષનો કાંઈ સંબંધ છે એવું તો કોઈ જીવ એના વિકલ્પમાં પણ વિચારતો નથી. તો પછી આ ગુરુદેવના અહીંયા શું કેવું છે? ત્રિકાળી સ્વભાવની સાથે એટલે એ જીવ એમ સમજે છે ને કે હું અનાદિનો રાગી છું. એનો અર્થ હું અનાદિનો જ્ઞાન સ્વરૂપી છું એવું જે મૂળ સ્વરૂપ એમ ન જાણીને અનાદિનો હું અજ્ઞાની છું, અનાદિનો હું રાગી છું એમ જાણ્યું, એનો અર્થ એને ત્રિકાળી સ્વભાવ સાથે એક સમયના ક્ષણિક ભાવનો સંબંધ બતાવે. બરાબર ભાઈ, સરસ. ઉપાડ અનાદિથી કર્યો ને, હું અનાદિનો છું. કે બાપુ તું અનાદિનો રાગી છે કે તું અનાદિનો જ્ઞાની છે? તો એ જે વાતને લક્ષમાં લીધી તો ક્યાંક એમ કે હું અત્યારે રાગી છું, હે ને? એનો મતલબ કે હું રાગી છું. હું અત્યારે રાગી છું અને હું રાગી છું, એમાં જમીન આસમાન છે. હું અત્યારે રાગી છું એ પરિણમનની ચર્ચા કરે છે અને હું રાગી છું એ ત્રિકાળની વાત કરે છે. આટલો આંતરો પડ્યો. કેમ કે એમાં વજન ક્યાં ગયું? પોતાનો જે મૂળ સ્વભાવ છે ને એની સ્થાપના એ રીતે કરી. હું રાગી છું. હું રાગી છું એનો અર્થ શું થયો? હું કહેતા તો ત્રિકાળ, અને એ પોતાની ત્રિકાળ સત્તાને રાગવાળી માની. કારણ કે સીધો ઉપાડ શું આવ્યો? હું રાગી. કે ક્યારનો? કે અનાદિનો. અનાદિનો તું રાગી ક્યાંથી થઈ? તો ઈ જે ભેળસેળ થાય છે સમજણમાં, એટલે ગુરુદેવ શું કીધું? ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો. હવે આમ એને બે તો દેખાતા નથી કે ભાઈ આ એક મારો ત્રિકાળી સ્વભાવ છે અને આ એક સમયના રાગ દ્વેષ છે. આ એક સમયના રાગ દ્વેષને જો મેં ત્રિકાળી સ્વભાવ સાથે મેળવ્યા, ભેળવ્યા, એની હારે સંબંધ થયો એમ સમજે છે? એવું તો કઈ સમજતો નથી. એ તો સીધો કે હું રાગી, હું અજ્ઞાની. એનો અર્થ જ છે ત્રિકાળી સ્વભાવ. એવી જે પોતાની હયાતી જે છે સ્વભાવ વાળી, એમાં આ એક સમયમાં જે ભૂલ થઈ, સ્વરૂપનું વિસ્મરણ કર્યું, સ્વરૂપને લક્ષમાં ન લીધું અને જે પરિણામ ઉત્પન્ન થયા એ પરિણામને હું કહીને એને ત્રિકાળીની સાથે સંબંધ બાંધ્યો, એમ કેવું છે. આમ ત્રિકાળી અને વર્તમાન એમ બે પણ કઈ દેખાતું નથી. એવું કઈ એને ભાસતું નથી કે આ મારો ત્રિકાળ સ્વભાવ, આ મારો ક્ષણિક, આ ક્ષણિકમાં થયેલો રાગ દ્વેષ ને આ મેં ત્રિકાળની સાથે એનો સંબંધ જોડ્યો, એમ કઈ સમજતો નથી. તો એનું વાક્ય કેવી રીતે સમજવું? કે હું, જે હુંનો રણકાર છે ને એ પોતાની ત્રિકાળ હયાતીને બતાવે છે. હવે એમાં માને છે શું? જાણે છે શું? હું રાગી.
હવે એમ જે જાણપણું થયું ને, એ જાણપણાને જ બંધનું મૂળ તો ભાવ થયો. ઈ આ ભાવ એટલે ગુરુદેવે કીધું ને, રાગના સંબંધ વાળો એને જાણવું, એને જાણવું એ અનાત્માપણું છે. હવે એને અનાત્માપણું કેમ કીધું? કે જે જાણે છે તે આત્મા છે, જે જાણે છે તે આત્મા છે, પણ એવો જાણનારો આત્મા એમ જાણે છે કે હું રાગ વાળો છું, એટલે એને અનાત્મા કીધું. બરાબર. કેમ કે જાણનાર જે છે એ આત્મા છે, પણ આત્મા એમ જાણે છે કે હું રાગી છું, તો કે છે બાપુ એવું જાણપણું તારું હોય તો તું અનાત્મા છે. કેમ એને અનાત્મા કીધું છે? એ જ્ઞાનમાં ક્યાંય રાગ નથી, પણ રાગી માનીને, રાગી જાણીને પોતાના ચૈતન્ય સ્વરૂપનો જે અનાદર કર્યો, ચૈતન્ય સ્વરૂપના સ્વસંવેદનથી જે વંચિત રહી ગયો, એટલે અનાત્મા કહીએ છીએ. બહુ સરસ ભાઈ. કે રાગના સંબંધ વાળો એને જાણવું. વજન પાછું ક્યાં આવ્યું? જાણવું. આગળ પણ શું કીધેલું? કે એને ભાવ વાળો, બંધ ભાવ વાળો કેવો અને બંધ ભાવ વાળો જાણવો, એ વિપરીત ભાવ છે. અહીંયા બી જ વાત કરી, રાગના સંબંધ વાળો એને જાણવું, એ અનાત્મા પણ છે. પરની અપેક્ષાથી થયું એમ અહીં નથી લીધું. એ થયું ત્યારે પણ પોતાથી થયું છે એમ કરીને સ્વતંત્ર સિદ્ધ કર્યું. એટલે અહીંયા એટલું કેવું છે કે પોતાને ભૂલ્યો છે ત્યારે પણ પરની અપેક્ષાથી થયું છે એમ નથી, ત્યારે પણ એ થયું છે પોતાથી સ્વતંત્ર એમ સિદ્ધ તો કર્યું. હવે અહીંયા તો થઈ છે ક્ષણિક વિકૃત અવસ્થા. ત્રિકાળી સ્વભાવની વસ્તુ જે છે એ આત્મા, અને એ આત્માના સ્વભાવની એક સમયની ક્ષણિક વિકૃત દશા. હવે આમાં શું કે છે કે એક સમયની ક્ષણિક અને વિકૃત. હવે આ જે વિકૃત દશા જે કે છે ને, એમાં શું કેવું છે કે વિકૃતના બે અર્થ થાય. એક તો વિકારી ભાવ ને વિકૃત ભાવ છે રાગાદી આદિનો, અને એક વિકૃતનો અર્થ એવો થાય કે વી એટલે વિશેષ પ્રકારે, કૃત એટલે પોતે કરેલી રચના. એટલે જ્ઞાન ઉપરાંત એને પોતાને રાગવાળો જાણ્યો, એવું જે એને જાણપણું ઊભું કર્યું ને, એ પોતાની સ્વતંત્ર રચના છે, વિકૃત. ઓલી વિકૃતતા નહીં. બરાબર, સરસ અર્થ કર્યો ભાઈ. વિકૃત એટલે વિશેષ છે એમ. હવે જયારે એને વિશેષ કહીએ તો એમાં ન્યા કઈક સામાન્યપણું ચાલુ છે ને. તો સામાન્યપણું શું ચાલુ છે? પોતાનું જ્ઞાનનું જાણપણું, એ સામાન્ય છે. હવે સામાન્ય ને જ્ઞાનને જ્ઞાન રૂપે રાખી ઉપરાંત વિશેષ રૂપે કૃત એટલે રચના કરી, એને વિકૃત છે. હવે એવી એની જે વિકૃત એટલે નવી રચેલી રચના છે કેવી? કે ક્ષણિક છે. બરાબર ભાઈ. ઈ ક્ષણિક છે. હવે જો ઈ રચના ક્ષણિક છે તો ત્રિકાળ શું છે? કે એમાં જે એનું સામાન્યપણું જે છે, જ્ઞાન 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 જ્ઞાન, ઈ સામાન્ય છે, ઈ ત્રિકાળ છે.
એ સદાય છે. જ્યારે આ તો ક્યારેક ક્યારેક કોઈક અવસ્થામાં જ કરે છે. જ્યારે જ્ઞાન તો આપણો સ્વભાવ છે, એટલે ધારાવાહી ચાલે છે. એટલે એ અપેક્ષાએ શું કીધું, એક સમયની ક્ષણિક વિકૃત દશા. હવે વિકૃત ને રાગ ને વિકૃત લ્યો વારંવાર તો રાગ પ્રત્યે દ્વેષ થશે. એ તો વિકૃત છે, એ તો વિકૃત છે. બાપુ એ વિકૃત છે એનો અર્થ શું? તો કે તે જ્ઞાન ઉપરાંત કલ્પના કરીને, હા મને રાગ થયો, એ વિકૃત વિશેષે કરેલી કૃત એટલે રચના છે તારી પોતાની. બરાબર ભાઈ, બહુ સરસ ભાવ આવ્યો વિકૃત નો. હે ને? તો એનાથી શું થાય કે એને રાગ પ્રત્યે પણ એને સંભાવ રહેશે કે ઈ ખરેખર એમાં કાંઈ થયું નથી, તો મેં કરેલી રચના છે. એટલે હું જ્ઞાન રૂપે તો પરિણમું છું, પણ ઉપરાંત હું ઊંધો હાલું ને તો ન હોય એ રૂપે પણ હું પરિણમું. એટલે આ શું કે આ મારી વિશેષ રચના છે. જેમ કે આપણને ઘણી વાર અહીંયા બેઠા બેઠા સોનગઢનો ભાવ આવે, હા, એ સોનગઢના દર્શન કરવા છે, સાહેબ બેઠા બેઠા જ્ઞાનમાં સોનગઢની રચના કરીએ છીએ. બરાબર છે. હવે ઈ શું છે? હવે આમ ઈ વિકૃત છે, પણ કયા અર્થમાં વિકૃત છે? વિશેષે કરેલી કૃત એટલે મારી રચના છે કે હું જાણનાર તો છું, ઉપરાંત મેં મારા જ્ઞાનમાં આખા સોનગઢને રચ્યું અને આખા સોનગઢમાં રાઉન્ડ માર્યો, બધા જિનેન્દ્ર પરમાત્માના દર્શન કર્યા, ગુરુદેવના દર્શન કર્યા, સમવસરણની અંદરમાં જઈ આવ્યો, પરમાગમ મંદિરમાં, નંદીશ્વરમાં, હે ને, સ્વાધ્યાય મંદિરમાં, બધી જગ્યાએ રાઉન્ડ મારી આવ્યો. હવે ઈ શું છે? અચ્છા, મેં એની રચના પણ કરી અને રચનાનો આનંદ પણ માણ્યો. ત્યાં ગયા વગર, અહીંયાથી ખસ્યા વગર, અહીંયા બેઠા બેઠા. તો આપણા જ્ઞાનની તાકાત છે ને કે જે સામે ભલે પ્રત્યક્ષ નથી, પણ એને એના જ્ઞાનમાં જેને પ્રત્યક્ષ કરવા હોય એ કરી શકે ને. એટલે ઈ જ્ઞાનને ઈ પરાધીનતા નથી ને કે સામે વસ્તુ આવે તો જ એ પ્રત્યક્ષ જોઈ શકે. એ આપણી એકચ્યુઅલી જ્ઞાનની અદ્વિતીયતા બતાવે છે. એટલે અત્યારે ઊંડા અર્થમાં બતાવે છે, પણ એનું સમર્જન શું છે કે રાગ જેવી વસ્તુ જ નથી, છતાંય મારા જ્ઞાનમાં તાકાત તો જો હું નથી એવી વસ્તુને ખડી કરું છું, અને ખડી કરીને પાછું એને વેચું છું. એટલું નથી કે ખાલી ખડી કરું છું, ખડી પણ કરું, વેચું બી એને. તો આ તો મારા જ્ઞાનનો વૈભવ છે ને, વિકૃત વિશેષે કરેલી રચના છે. અને એનો મતલબ શું થયો કે એમાં સામાન્યપણે જ્ઞાન તો વ્યાપેલું જ છે. હવે એ જ્ઞાનની ધરા ઉપર ઉભા રહીને એને જ મૂળભૂત તત્વ હું છું એવું જ્ઞાનમાં રાખીને, લક્ષમાં રાખી અને પછી નવી નવી રચના થતી હોય તો જ્ઞાન જાણશે ને આનંદમાં રહેશે. આ પણ ગજબનું જ્ઞાન છે. આ ન હોય એને રચે અને રચીને ભોગવે પણ કરે. અને પાછું કેવું, ક્ષણમાં પાછું બીજું. સંગઠથી રાઉન્ડ મારીને આવ્યા કે હવે પોનોર જવું છે, ચાલો પોનોર જાય. પોનોર થી ક્ષણિકમાં પાછા આવ્યા કે હવે સિમંદર ભગવાન પાસે જવું છે, ચાલો સિમંદર ભગવાન પાસે. એ અપેક્ષા ઓલું બધું ક્ષણિક છે, પણ બધી મારી રચના છે. એટલે એને એક ન્યાય વિકૃતનો અસ્થિ અર્થ આવો થાય છે. નાસ્તિમાં તો વિકૃત એટલે વિપરીત ભાવ, રાગવાળો ભાવ, મલિન ભાવ, દુઃખરૂપ ભાવ, એના ઈ ભાવથી પરિચિત છીએ આપણે. ઈ શબ્દના અર્થથી પરિચિત છીએ કે વિકૃત દશા છે. એટલે એને જ્યાં વિકૃત શબ્દ સાંભળે છે ને તેના અંદરમાંથી એક પ્રકારનો અણગમો ઉભો થાય છે. ઈ વિકૃત દશા. તો આપણે જેમ સામાન્ય રીતે કહેતા હોય ને કે કુંકુંદ આચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાદિરાજ સમયસાર વિરચિત,
અને એની વિશેષે કરેલી રચના વિકૃત. હવે એને વિકૃત કહો એટલે કૃત શબ્દ છે ને એ કૃતિના અર્થમાં છે, રચનાના અર્થમાં છે. કૃત એટલે કરાયેલું કાર્ય એમ. કૃતનો અર્થ થાય છે કરાયેલું કાર્ય. અને શું કામે મૂક્યું કે વિશેષે કર્યું છે. તો જો એને એ વિશેષ છે તો ત્યાં સામાન્ય છે. આ વિશેષ છે તો એ વિશેષ છે એ કેવી રીતે ખબર પડી કે ત્યાં સામાન્ય છે? એ સામાન્ય શું છે કે જ્ઞાન છે. અચ્છા, એ જ જ્ઞાનની વિશેષતા શું છે કે જ્ઞાન જ્ઞાન રૂપે રહી અને નવી નવી રચના કરે. ના હોય એને લઈ આવે, હોય એને ભગાડી દે. એને જે જ્ઞાનમાં જે પ્રકારે જોતું હોય એ પ્રકારે જ્ઞાનને એની રચના કરે, એને માણે, એને અનુભવે અને પછી બીજું. હવે ઓલી બધી રચનાઓ કાયમ નથી એટલે એને ક્ષણિક કીધું, પણ ઈ રચનાનો રચયિતા જે છે એ કાયમ છે. ઈ હું છું. ઈ જે દિવસે ખબર પડી કે આમાં વિકૃતમાં કાંઈ નથી, આ તો આનંદનો પ્રસંગ છે. કારણ કે એમાં પણ મારી પ્રસિદ્ધિ થાય છે, એમાં પણ હું જ્ઞાયક છું, હું જાણનાર છું, જ્ઞાનમય પરમાત્મા છું, એમ આમાં પ્રસિદ્ધ થાવ છું. તો ઓલું જે રાગ વિશેની જે એક પ્રકારનો પક્ષ થઈ ગયો છે કે રાગ વિકૃત છે, વિકાર છે, વિભાવ છે, તો અણગમો થાય છે એના પછી જ્ઞાનને બહુમાન આવે. ન હોય એને હું ઊભું કરું, મારી તાકાત તો જો. શું તમે ન હોય એવું ઊભું કર્યું કે જો અંદરમાં જ્ઞાન છે, હે ને, અનંત શક્તિઓ છે, પરિણમનમાં જાણવું દેખવાનો વ્યાપાર ચાલે. એ જાણવામાં નથી એને પણ જાણવું કે શું નથી, કે રાગ નથી. તો હું કહું જો રાગ છે મને, અને ખાલી જાણવું એમ ને અરે હું રાગી છું એમ જાણી એમ માનીને દુખી થયો. હવે આ કોણે રાગને આવો ઉભો કર્યો? એટલે બીજું કે ઈ પણ પરની અપેક્ષાથી થયું એમ અહીં નથી લીધું. એ થયું ત્યારે પણ પોતાથી થયું એમ કરીને સ્વતંત્ર સિદ્ધ કર્યું. એ પણ મેં જ ઉભું કર્યું અને મેં સ્વતંત્ર ઉભું. મારે કોઈની જરૂર નથી કે સામે કોઈ પદાર્થ હોય તો મને એના પ્રત્યે રાગ આવે, કોઈ પદાર્થ સામે આવે તો મને એના પ્રત્યે દ્વેષ થાય. એવું કઈ નથી. હું મારા જ્ઞાન વિશ્વની અંદરમાં મારે જે રચના રચવી હોય એમાં હું બેઠો બેઠો ઊંધું ચતું કર્યા કરું, પણ હું રહું મારા જ્ઞાન વિશ્વના લોકમાં. એટલે પેલા ગુરુદેવે શું કીધું કે આવું જે વિકાર વાળો પરિણમન પણ પરની અપેક્ષાથી થયું છે એમ નથી. અને પછી શું કે એ થયું ત્યારે પણ પોતાથી થયું. હવે એમ થયું હું કામ એમ કરીને સ્વતંત્ર સિદ્ધ થયું. હવે અનંત તીર્થંકરોની હાજરીમાં ના પાડીને આવ્યા, બરાબર છે. તો ત્યાં તો બધી આપણા સ્વરૂપની જ વાત કરતા હતા ને. તું ભગવાન છે, તું જાણનાર છે, અનંત શક્તિથી બિરાજ. તોય સાંભળ્યું, વર્ષો સુધી સાંભળ્યું, હે ને, તો પણ અંદર માંથી ના પાડીને આવ્યા ને એમ નહીં. હવે અહીંયા એક કોઈ તીર્થંકર વર્તમાનમાં હાજર નથી તો ધડાકા કરે છે ને હું પરમાત્મા છું. તો જોજે કે આવું એને સ્વતંત્ર પરિણમન કરે છે. ઓલા સામે ઉત્કૃષ્ટ નિમિત્ત હતું એટલે એને હાથ પાડવી પડે એમ નહીં, અને અત્યારે કોઈ નથી એટલી એને હા ન આવી શકે કે એમ નહીં. પોતાની વિદ્યમાનતા તો દરેક જગ્યાએ છે ને. એ ખુમારી, એ સ્વભાવની ખુમારી આવી જાય તો એ કોઈ પણ સ્થિતિમાં ગમે તે ક્ષેત્રે હોય એ પોતાના સ્વભાવ રૂપે પરિણમી જાય. એટલે એ ન્યાયે હવે આને ક્ષણિક વિકૃત કીધું. તો કે ક્ષણિક છે એમ. ક્ષણિક શું કામે કીધું કે ઘણી વાર છે ને જીવને રાગમાં મજા આવતી હોય. બહુ આપણે એનું એનાલિસિસ કરીએ ને કે એક બાજુ કહો છો અમને રાગ ગમતો નથી, એક બાજુ રાગ એને છોડવો નથી. બે વાત કરે, રાગ ગમતો નથી ને રાગ છોડવો નથી. તો કે ઈ શું છે એમ. અચ્છા, એના પછી રાગમાં મજા પણ આવતી હોય.
તો કે એ મજા માટે રાગને ઉભો કરે. બહુ શાંતિ, એમ કે તમે રાગ હું કામ કરો? મજા આવે. મજા માટે તો અંગળ ઊભું કર્યું ને. હા, તો હવે ભલે અત્યારે આકુરતા વાળો રાગ છે કે પ્યોર રાગ, પ્યોર આનંદ છે, એની ચર્ચા નથી. આપણે ખાલી સમજવું છે કે એ શું કામ આવો રાગ કરે. કે રાગ કરવું મારું પ્રયોજન નથી, આનંદમાં રહેવું એ મારું પ્રયોજન. એટલે હું આનંદ માટે છે ને આવું કરું છું. પછી જયારે એનાથી હું ધરાઈ જાઉં એટલે નેક્સ્ટ. અને પછી એકદમ સ્વરૂપની એવી અંદરમાં રમઝટ ચાલુ થાય એટલે કે આ બધું બંધ, એકલો નાયક હું છું. તો એ પણ આનંદ માટે, ઓલું પણ આનંદ માટે. પણ આનંદમાં ફરક શું હતો કે ઓલું એમ કે અસ્થિરતા જન્ય હતું, એટલે મિશ્રિત હતું. આ પ્યોર છે. એટલે કઈ પણ કાર્ય છે ને આનંદમાં રહેવા માટે કરતો હોય. બહુ ઘણી વાર એમ કે આના પર તમે કેમ ગુસ્સો કરો? યાર મજા આવે છે, સમજતો નથી. તમને મજા આવે, ઓલાને દુઃખ થાય છે ને, ઈ જોઈ લે એમ. હું તો એને હારા માટે જ કહું છું. એને ખરાબ લાગતું હોય તો એને સમજવું પડે. તો ઈ જયારે આમ શાંતિથી વિચાર કરે તો આ બધી એની વિકૃત રચના છે ને, બરાબર સમજણ, અને પાછી સમજણમાં છે કે રાગ ન કરાય. અને છતાં પણ અમુક ભૂમિકાની અંદરમાં રાગ છૂટતો પણ ન હોય. સમજણ ચોખ્ખી હોય કે રાગ કરાય નહીં, રાગ અડાય નહીં, રાગને સ્પર્શાય નહીં, હે ને, રાગ અનંત સંસારનું કારણ છે, દુઃખનું બધું જાણતો પણ હોય, છતાં એને રાગ છૂટતો બી ન હોય. એ શું છે કે છૂટતો નથી એનો અર્થ કે એને છૂટો છે એ તો એને ભાન છે. છૂટતો નથી એટલે છૂટો જ છે એ તો એને ભાનમાં આવી ગયું છે. પણ હવે અહીંયા ઠરાતું નથી ને, એટલે એ કે છૂટતો નથી. એટલે છોડો બાપુ છોડવા માટે જ નીકળ્યા છે. પણ હવે અત્યારે એવો પુરુષાર્થનો કડાકો બોલતો નથી કે ધડાક દઈને અંદરમાં જાય અને ગયા પાછા આવીએ જ નહીં. એને એવું કોઈ પુરુષાર્થનું જોર દેખાતું નથી. તો પછી એમ કે ને કે જ્ઞાનીઓ બુદ્ધિપૂર્વક એના ઉપયોગને દેવશાસ્ત્ર ગુરુમાં લગાડે. એમ કીધું? હા ભાઈ. કે ભાઈ કાં તો અમને અમારો અંદરમાં ફક્ત શુદ્ધાત્મા હોજો, અને એ શુદ્ધાત્મા જો અંદરમાં અમને વિશેષ પ્રકારે અમે સ્થિરતા રૂપે ન રહી શકીએ તો અમારો ઉપયોગ બહાર આવે તો અમને માત્ર વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું શરણું હોજો. બરાબર છે? તો હવે એ પોતાની ભાવના તો ભાવે છે એ જ પ્રકારે ને, કે બાહ્યમાં ઉપયોગ આવે તો પણ મને એવા જ પુરુષોનો યોગ જોઈએ કે જે ફરીને મારી વિતરાગતાની અંદરમાં જવા માટે મને નિમિત્ત બને. પણ એને ચોઈસ તો કરીને મારા ઉપયોગને ક્યાં લગાડવો. ચોઈસ તો કરીને કે અશુભમાં તો નહીં લગાડો, પણ હું શુભમાં લગાડીશ દેવશાસ્ત્ર ગુરુમાં, કે જેની સમીપમાં રહેવાથી, હે ને, જેનો સત્સમાગમ કરવાથી, જે જીનવાણીનો સ્વાધ્યાય કરવાથી ફરી મને મારા શુદ્ધાત્માનું અનુસંધાન થાય અને એની અંદરમાં મારી સ્થિરતા વિશેષ થાય, કાંઈક નવી વાત મને મારા સ્વરૂપ વિશે જાણવા મળે, કાંઈક જ્ઞાનીની વાણીમાં સીધી સાંભળવા મળે, કાંઈક જીનવાણીના માધ્યમથી મને વાંચવા મળે, એના ઉપરથી મારી વિચારધારા ચાલે અને ફરીને પાછા સ્વરૂપમાં સ્થિરતાનો અનેરો પ્રસંગ બને, તો એનો ઉપયોગમાં પણ ચોઈસ તો કરી જ છે ને. બરાબર ભાઈ. કે મારા ઉપયોગને મારે ક્યાં લગાડવું. હવે એને પૂછો ત્યાં લગાડાય નહીં, એ પણ શુભ રાગ છે કે ખબર છે, પણ
એ રાગમાં પણ અમને ક્યાંય રાગ દેખાતો નથી, અમને તો વિતરાગતા દેખાય. કારણ કે પુરુષ જેના સાનિધ્યમાં અમે ગયા છીએ એ વિતરાગતાને પામેલા છે. તો એની સાનિધ્યમાં જાઓ તો ત્યાં શું સાંભળવા મળે? એ જ વિતરાગતાને પોષક વાતો. જીનવાણી મા પાસે જાય તો શું સાંભળવા મળે? એ જ વિતરાગતાની વાતો. એ ગુરુ પાસે જઈએ તો આપણને શું સાંભળવા મળે? તું ભગવાન છે, તું પરમાત્મા છે, ભાઈ તું તો જાણનાર દેખનાર અવિનાશી તત્વ છો, એમ ગુરુદેવ આપણને ગુટાવ્યા કરે. તો હવે એવું પણ મને ગમે છે ને, એવું પણ ગમે છે ને મને. હા ભાઈ. એટલે મને ગમે છે એટલે ત્યાં જાઉં છું ને. એટલે હવે આમ ઈ પ્રકાર રાગનો છે, આમ ઈ પ્રકાર રાગનો છે, શુભ રાગનો. પણ શુભ રાગને મેં ન જોયો ત્યાં મેં શું જોયું? મને ગમે છે. ગુરુદેવની વાણી સાંભળવી મને ગમે છે, એનાથી મારો આત્માનું પોષણ થાય છે. મેં રાગને આગળ નથી કરતો, મેં શું કરે? ગમે છે મને, ગમે છે મને. એટલે એના સાનિધ્યમાં લાંબો સમય રહેવાનો ભાવ આવે છે ને. આ પણ એની વિકૃત છે ને દશા. પણ હવે આ વિકૃત વિપરીતતાના અર્થમાં નથી, સ્વરૂપના પોષણના અર્થમાં છે. અને ગમે છે એટલે ગુરુદેવને સાંભળું છું, ગમે છે એટલે જીનવાણી માને વાંચું છું, અને ગમે છે એટલે નિર્ગ્રંથ મુનિરાજોના જીવન ચરિત્રને વાંચું છું, કે જેથી મારા પરિણામની અંદરમાં પણ આવી વિતરાગતાની રેલમછેલ ચાલે. એટલે મેં વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું સાનિધ્ય લીધું છે. ગમે છે ને મને. હા, એટલે એનો મતલબ કે વિકૃત તમારી કરેલી રચના છે ને, આ વિશેષ છે. હા, અને કે સામાન્યમાં હું ઢળી જાઉં. એ સામાન્યમાં ગયો, અંદર ઢળી ગયો, ન રહી શક્યો, બહાર આવ્યો. વિશેષ રચના ઈ છે વિકૃત. પણ કેવી છે? કે ક્ષણિક. ક્ષણિક નો અર્થ શું? કે જે ઊભું કર્યું હોય ને એ લાંબુ ન હોય. જે હોય ને પોતાનો સ્વભાવ એ ઊભો ન કરવાનો હોય, એ કાયમ હોય. એટલે ઓલાને એ ન્યાય કે છે એક સમયની ક્ષણિક. બહુ સરસ ભાઈ. ભલે મેં બુદ્ધિપૂર્વક ઉભો કર્યો છે, ભલે મેં ચોઈસ કરી છે કે મારા ઉપયોગને મારે ક્યાં લગાડવો, પણ એ તો પણ એ ક્ષણિક છે. કારણ કે અમુક સમય પછી મને એમ જ લાગશે કે અહીંયા પણ બસ થાવ, અહીંયા પણ અલમ અલમ અલમ, હે ને, હું તો મારા સ્વરૂપમાં ડૂબી જાઉં. હે એ જે ડૂબવા માટે જ એનું સાનિધ્ય લીધેલું. હવે એનું સાનિધ્ય મળ્યા પછી જો અંદર ન ડૂબવું તો એનું સાનિધ્ય ક્યાં મળ્યું? એમ વિવેકવાન થઈને એને ક્ષણિક સુકામે કે છે, એને વિકૃત સુકામે કે છે, એનું વાક્ય બરાબર સમજી લે છે. એટલે વિકૃત કેતા વિપરીતતા નથી લાગતી, વિકૃત કેતા રાગદ્વેષ આગળ મુખ્યપણે યાદ નથી આવતા, પણ પોતાની વિશેષે કરેલી રચના, એનું નામ વિકૃત. અને એ વિકૃતતાની અંદરમાં એ જે દ્રષ્ટિ જે છે પોતાના સ્વભાવની સમજણ વાળી, એનો બરાબર વિનય વિવેક કરીને એ સમજે છે કે આ પરિણામની જે સ્થિતિ છે મેં ઊભી કરી છે. એટલે ગુરુદેવ પહેલા જ કહી દીધું, પરની અપેક્ષાથી થયું એમાં નથી લીધું. એ થયું ત્યારે પણ પોતાથી થયું એમ કરીને સ્વતંત્ર સિદ્ધ થયું. હવે અહીંયા તો થઈ છે ક્ષણિક વિકૃત અવસ્થા. ત્રિકાળી સ્વભાવની વસ્તુ જે છે એ આત્મા, અને એ આત્માના સ્વભાવની એક સમયની ક્ષણિક વિકૃત દશા પર્યાય બુદ્ધિ છોડાવે છે. પર્યાય બુદ્ધિ છોડાવે છે. આગળ પણ આવ્યું હતું ને પર્યાય બુદ્ધિ. એની પર્યાય બુદ્ધિ. હવે અહીંયા પર્યાય બુદ્ધિ છોડાવે છે એટલે શું?
એ પર્યાય બુદ્ધિ છોડાવે છે એટલે બુદ્ધિમાં પર્યાય વિશે જે એમ સમજણ હતી કે આ એક પ્રકારનો શુભ ભાવ છે, હે ને, એવી બુદ્ધિને છોડાવે છે. અરે અહીંયા તો જ્ઞાન માત્ર પરિણમન ચાલુ છે એમ બુદ્ધિની અંદરમાં, જ્ઞાનની અંદરમાં એને ઠોસ કરાવે છે. એનું નામ પર્યાય બુદ્ધિ છોડાવે છે. બરાબર ભાઈ. એક વિકૃત નો વાચ્ય સમજશે તો રાગ ને વિતરાગ ભાવે જોઈને આનંદ જ માણશે. આનંદ માનશે. હવે એને ખ્યાલ શું હોય, અરે અહીંયા હું જે રાગ ની વાત કરું ત્યાં ક્યાં રાગ છે, અહીંયા તો જ્ઞાન છે, જ્ઞાન છે. હવે એને ઓલી રાગ વાળો હું છું એમ હતું ત્યારે આચાર્ય એમ કીધું એ પર્યાય બુદ્ધિ છે. પછી શું કે એ હવે પર્યાય બુદ્ધિને છોડાવે છે. તો પર્યાય છોડાવતા નથી, પર્યાય બુદ્ધિ છોડાવે છે. તો પર્યાય બુદ્ધિ છોડાવવી એટલે શું કે બુદ્ધિને વ્યવસ્થિત કરવી, બુદ્ધિને વ્યવસ્થિત કરવી એમ કે અરે આ પરિણમનમાં તો જ્ઞાન ચાલે છે, આ પરિણમનમાં તો હું નાયક છું એમ ચાલે છે, આ પરિણમનમાં તો હું જાણનાર છું એમ ચાલે, એમ બુદ્ધિને ઠીક કરી. પેલી બુદ્ધિમાં શું હતું, અરે મને રાગ થાય છે, અરે મારી પર્યાય વિકૃત છે, મારી પર્યાયમાં વિકાર થાય છે, એને કીધું એ તારી પર્યાય બુદ્ધિ. હવે કહે છે પર્યાય બુદ્ધિ છોડાવે. એટલે શું થાય કે ત્યાં રાગ નથી, ત્યાં તો એકલું જ્ઞાનનું પરિણમન ચાલે છે, એકલું જાણવા દેખવાનો વેપાર ચાલે છે. એવું બુદ્ધિની અંદરમાં જ્ઞાનમાં જડબે ચલાક થઈ ગયું. એટલે એ જ્ઞાન આનંદિત થઈને પરિણમી ગયું. તો કે એની પર્યાય બુદ્ધિ મટી ગઈ. બરાબર ભાઈ. એને શું કે હવે એને સ્વભાવ બુદ્ધિ થઈ, સ્વભાવ દ્રષ્ટિ થઈ. એને રાગનો, દ્વેષનો, મિથ્યાત્વનો, બંધનો મૂળ તો એ છે. એ છે એટલે શું છે એમ જે જાણ્યું એ છે એમ. મને મિથ્યાત્વ છે એમ જાણ્યું, વર્તમાનમાં મને રાગ દ્વેષ થાય છે એમ જાણ્યું, એવું જે જાણપણું જે છે એ બંધનું મૂળ તો એ છે. એટલે આગળ પાછી રાગની વાત તો આવશે, અસ્થિરતા જન્યની, પણ અજ્ઞાન જન્યની વાત નહીં આવે. આગળ પછી પાછી રાગની વાત આવશે પણ હવે અસ્થિરતા જન્યની આવશે, અજ્ઞાન જન્યની નહીં આવે. હવે અહીંયા પેલા અજ્ઞાન જન્યની વાતને ઉડાડવી છે ને કે તને રાગ થાય છે એ વાત તું લાવ્યો ક્યાંથી? કારણ કે રાગની પણ સાચી સમજણ તો પ્રભુ તું જયારે વિતરાગ રૂપે પરિણમીશ ને ત્યારે જ તને ખબર પડશે કે રાગ ખરેખર કોને કહેવાય. કે શું અત્યારે અમને ખબર નથી પડતી કે અમને રાગ થાય છે કે ના, અત્યારે રાગની ખબર જ નથી. કેમ ખબર નથી? કે તું રાગના કાળે આમ પરદ્રવ્ય તરફ આંગળી ચીંધે છે ને, આનો રાગ, આનો દ્વેષ, આનો રાગ, આનો દ્વેષ, એમ આમ આંગળી ચીંધે છે ને, એટલે રાગની ખબર જ નથી પ્રભુ તને. તને તો રાગની ક્યારે ખબર પડશે જયારે તું વિતરાગ ભાવે પરિણમી જાય. એટલે અહીંયા ના પાડે છે તને રાગ ક્યાં થાય છે, તને તો જ્ઞાન થાય. હવે થાય છે જ્ઞાન અને એમ જાણે છે કે મને રાગ થાય છે, એ તો મૂળ છે બંધનું. એમ જાણતા જ આનંદનો જે પ્રવાહ અંદરમાં ચાલુ છે પ્રભુ, એ પ્રવાહથી તું પ્રત્યક્ષ વેદનથી વંચિત રહી ગયો. બસ એટલું સમજાવવું છે. તેથી ભગવાન આત્મા એક રૂપ અદ્વૈત ચૈતન્ય સ્વભાવે હોવા છતાં બંધનું દ્વૈતપણું એને લાગુ પડી જાય છે, એ શોભતું નથી. આવી વાત છે.
હવે એ બંધનું દ્વેષ પણ હે ને, અને સ્વરૂપ કેવું છે? અદ્વૈત. અને કેવું છે કે એક રૂપ. અહીંયા શું થાય છે? બે રૂપ થઈ ગયો ને, જ્ઞાને થાય, રાગે થાય, એટલે બે રૂપ થઈ ગયો. એટલે ગુરુદેવ વારંવાર કહેતા હોય ને, એક અડે એક ને બ ગળે બે. બે જ્યાં તે દ્રષ્ટિમાં લીધા એટલે બગડી ગયું. તો તું એક અને પાછું એક રૂપ અને અદ્વૈત. મારામાં અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે, અનંત પરિણમન છે, પણ બધું અદ્વૈત. મને ક્યાંય અંદરમાં દ્વૈત જ ભાસતો નથી, બે પણ જ ભાસતું નથી. હે ને, હું દ્રવ્યથી મને જોઉં તો ચૈતન્ય જોઉં, અનંત ગુણોથી મને જોઉં તો ચૈતન્ય દેખાવ, પરિણમનથી જોઉં તો મને ચૈતન્ય દેખાય, એવું મારું અદ્વૈત પણ. હવે એમાં જો રાગ વાળો હું છું એવું જાણો તો દ્વેષ છે, અને આવું દ્વેષપણું જે છે એ જે લાગુ પડી જાય છે, પ્રભુ એ શોભતું નથી. એટલે કે આવી વાત છે. ઓલામાં તો આમ એવી વાત કરે કે દેશ સેવા કરો, એકબીજાને મદદ કરો, અહિંસા, બીજા જીવોની દયા પાડવી, બીજાને એકબીજાનો ઉપકાર કરવો, હે ને, જીવાનામ પરસ્પર ઉપદ્રવો. એનો અર્થ કર્યો છે સર્વાર્થ સુધી વચનિકામાં. બીજેલું સૂત્ર આવે છે ને, જીવાનામ પરસ્પર ઉપદ્રવો. એટલે કે એનો અર્થ કર્યો છે પ્રભુ સર્વાર્થ સિદ્ધિ વચનિકામાં. ભાઈ, ઉપકાર શબ્દ કયો છે ને, ऊपर जा रहा है क्या? वो बात नहीं, अभी भाभी नहीं है मेरे साथ, वो छोड़ देना क्या, और कपड़ा बहुत है. हाँ शायद अंदर. हाँ? તો એ ત્યાં જે સર્વાર્થ સિદ્ધિ વચનિકા છે એમાં ઉપકાર શબ્દ જે છે ને, પરસ્પર ઉપગ્રહો, એનો અર્થ કર્યો છે પરસ્પર એકબીજા ઉપર ઉપકાર કરો. તો ગુરુદેવ કે એવો એનો અર્થ નથી થતો. ઉપકાર શબ્દ કયો છે ને, કે એ ઉપકાર છે એ નિમિત્ત છે, એ અર્થ કર્યો છે. નિમિત્ત કાંઈ કરતું નથી. સર્વાર્થ સિદ્ધિ વચનિકામાં અર્થ કર્યો છે જયચંદ પંડિતે કે ઉપકાર શબ્દનો અર્થ ઉપકાર કરવો નથી, બીજી ચીજ એક નિમિત્ત તરીકે ત્યાં છે, અને એ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી, એવો અર્થ છે ત્યાં. જીવાનામ પરસ્પર ઉપગ્રહો. હવે એકબીજાને કોઈ ઉપકાર કરે છે એવા અર્થમાં નથી એ ઉપકાર શબ્દ, કે ભાઈ હું તમારા ઉપર ઉપકાર કરું, તમે મારા ઉપર ઉપકાર કરો, એવા અર્થમાં એ ઉપકાર શબ્દનો અર્થ નથી થતો. એ જે ઉપકાર શબ્દ છે ને, એનો એક અર્થ એવો છે કે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ ગતિ કરતા ધર્માસ્તી કાયનો ઉપકાર છે, એટલે શું? કે સહાયક છે. એટલે શું? કે અહીંયા કાર્ય કાળે તે ચીજ સામે છે એટલું, એ કાર્ય એનાથી થાય છે
અને એ વિકાર પરમાં થાય છે એમે નહીં, પરથી થાય છે એમે નહીં. એની પર્યાયમાં ત્રિકાળી સ્વભાવનો વાસ્તવિક તત્વ જે ત્રિકાળી છે એમાં એક ક્ષણિક પર્યાયના રાગનો સંબંધ કેવો, એ વિસંવાદ છે, દુઃખરૂપ છે. ધન્ય ભાગ્ય કે ધન્ય ભાગ્ય કે આવું શાસ્ત્ર, આવા સૂત્ર ભરત ક્ષેત્રની અંદરમાં રહી ગયા, હે ને, અને માત્ર રહી ન ગયા, ગુરુદેવના હાથમાં આવ્યું, અને એ સમયસાર એક ગુરુદેવના હાથમાં આવ્યું અને લાખો કરોડો સમયસારની સ્થાપનાઓ થઈ. ગુરુદેવને એક સમયસાર મળ્યું, પણ એક સમયસારની ગુરુદેવે લાખો કરોડો શાસ્ત્રોની ઘરે ઘરે હૃદયની અંદર સ્થાપના કરી. એટલે ગુરુદેવ કે ધન્ય ભાગ્ય કે આવું કોઈ અદ્ભુત શાસ્ત્ર આ ભરત ક્ષેત્રમાં રહી ગયું. આમ સાંભળ, હવે જ્યારે જીવ અને પૂતગલ સ્વયં ગતિ કરતા હોય ને ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. તો એ કઈ સહાયક નથી, એ કઈ બેયને ચલાવવામાં એ સહાયક નથી, બેયને ચલાવતો નથી ધર્માસ્તિકાય. પણ જીવ પોતાની ક્રિયાવર્તી શક્તિથી અને પૂતગલ પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ત્યારે એમાં કયું દ્રવ્ય નિમિત્ત છે એ બતાવવા માટે ધર્માસ્તિકાય દ્રવ્યને બતાવ્યું. પણ એ ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ પૂતગલને બળજબરી કરીને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે લઈ નથી જતું. એટલે એમ કીધું ધર્માસ્તિકાય વત, તો કે એ જેમ નિમિત્ત છે ફક્ત, બસ એટલું. પણ ક્રિયા તો એ જીવ પોતે પોતાથી સ્વયં કરે છે અને પૂતગલ પણ પોતાથી સ્વયં કરે છે. હવે જીવ પોતાની ક્રિયાવર્તી શક્તિથી એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય ત્યારે સેમ ટાઈમ આ પૂતગલ શરીર પણ એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જાય. બસ હવે બંને જાય એક સમયમાં એક સાથે, તો પણ શરીરને આત્મા ન લઈ જાય અને આત્મા શરીરને ન લઈ જાય, અને છતાં બંને આમ જાતા હોય હારે. કે સાહેબ આ બંને હારે જાય છે એ તો બંનેના ઉપાદાન થયા, બંને હારે જાય છે એ તો બંને દ્રવ્યના પોતપોતાના ઉપાદાન થયા. સાહેબ આમાં નિમિત્ત કોણ? આ તો ઉપાદાન થયા. જીવ પોતાની ક્રિયાવર્તી શક્તિથી ગયો એ જીવનું ઉપાદાન, શરીર પોતાની ક્રિયાવર્તી શક્તિથી ગયું એ એનું ઉપાદાન. તો સાહેબ આ બેયના ઉપાદાન છે તો એમાં નિમિત્ત કોણ? તો કે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય ફક્ત નિમિત્ત છે. હવે એને એમ છે કે એનો ઉપકાર છે. એનો ઉપકાર એટલે શું? એ કઈ લઈ ગયા છે? એને જીવને પૂતગલને પ્રેરિત કર્યા છે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવામાં કે હાલો તમે જાઓ? એ તો કે પછી નિમિત્ત છે. પછી નિમિત્તમાં પણ બે કથન આવ્યું ને, એક પ્રેરક નિમિત્ત ને એક ઉદાસીન નિમિત્ત. શાસ્ત્રમાં ઘણા બે પ્રકાર આવ્યા નિમિત્તના બે, એક પ્રેરક કહેવાય ને એક ઉદાસીન કહેવાય. ગુરુદેવ કી બે પ્રકાર નહીં, નિમિત્ત એટલે નિમિત્ત એક જ પ્રકાર, કાંઈ ન કરે એનું નામ નિમિત્ત છે ને. તો પછી આ ઉદાસીન નિમિત્ત ને પ્રેરક નિમિત્ત નો શું વાક્ય છે? તો કે 6 દ્રવ્ય એક સમયમાં એક સાથે છે, બરાબર. પછી એમાંથી જયારે જીવ પૂતગલ પોતાની ક્રિયાવર્તી શક્તિથી જયારે ગમન કરે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે, ત્યારે જેમાં મુખ્યપણે જેનું નિમિત્તપણું કહેવાય છે એને પ્રેરક નિમિત્ત કહેવાય.
અને એ જ સમયે બીજા જે 4 ત્યાં હાજર રહેલા છે ને એને ઉદાસીન નિમિત્ત કહેવાય. કેમ કે એમાં ઈ કોઈના ઉપર નિમિત્ત તરીકેનો આરોપ નથી આવતો. હવે એને ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું તો આ ક્ષેત્રમાં પણ આકાશ છે અને અહીંયાથી આપણે બીજા ક્ષેત્રે ગયા તો ન્યાય આકાશ છે. તો ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવામાં આકાશ તો છે જ બે જગ્યાએ. તો આકાશને નિમિત્ત કેમ ન કીધું? કારણ કે ક્ષેત્ર જે છે એ પણ એક આકાશનો જ ભાગ છે ને. હવે આપણે બોમ્બે થી સોનગઢ ગયા તો બોમ્બે માં આકાશ છે ને સોનગઢ માં આકાશ છે, બરાબર છે. તો સાહેબ આકાશ નિમિત્ત કેમ નહીં? કારણ કે ક્ષેત્ર તો આકાશનું છે ને. અમે તો આકાશના ક્ષેત્ર પર આમ ગમન કરીને ગયા કે ઈ નહીં. એ તો ફક્ત 6 દ્રવ્યોને રહેવા માટેનું સ્થાન આપે છે, બસ એનું નિમિત્ત પણ એટલું. કે આકાશ તો ન્યાય છે કે ભલે હો પણ એનું નિમિત્ત પણ નહીં. કે સાહેબ અમે અહીંયાથી 6 વાગે સવારે નીકળ્યા અને 5 વાગે પહોંચ્યા તો અમારું જે પરિણમન થયું એમાં કાળ દ્રવ્ય નહીં. એકલા ધર્માસ્તિકાઈને કેમ લીધું? કાળનું પણ પરિણમન ચાલે છે એટલે અમે સમય પણ બતાવ્યો ને. 6 વાગે સ્ટાર્ટ છે અને 5 વાગે પહોંચ્યા. સાહેબ કાળ દ્રવ્ય કે ના, ઈ પણ નહીં. ઈ કેમ નહીં? કે કાળ દ્રવ્યનું પરિણમન પણ જે છે ને એ શેમાં નિમિત્ત છે? કે જીવની કે પૂતગલની એક અવસ્થાથી બીજી અવસ્થા થાય એટલું જે પરિણમન થયું ને એમાં જ કાળ દ્રવ્ય નિમિત્ત. હર સમય જે પર્યાયનું પરિણમન થાય છે ને, અવસ્થા બદલાય છે જે, એ બદલતી અવસ્થામાં જ કાળ દ્રવ્ય નિમિત્ત. પછી ગમન કરવામાં નિમિત્ત નથી એમ, ખાલી ત્યારે જ છે પરિણમન. ખાલી એક અવસ્થાથી બીજી અવસ્થા થઈ એમાં. દ્રવ્યની અંદરનું પરિણમન છે એમાં નિમિત્ત છે કાળ દ્રવ્ય, એમ કેવું? એમાં દરેક દ્રવ્યની જે પરિણમન થાય છે એમાં જેની અવસ્થાઓ બદલે છે ને, ભલે શુદ્ધવાળી પાછી શુદ્ધવાળી થાય હે ને એમ. 4 દ્રવ્ય તો શુદ્ધ રૂપે જ ઉત્પાદવ્ય વાળા છે, પણ એનું એક શુદ્ધ થી બીજી શુદ્ધ વાળી પર્યાય જે પરિણમન થયું ને એમાં કાળ દ્રવ્ય પરિણમનમાં મેન શબ્દો છે ને પરિણમનમાં. એટલે એને પરિણમન હેતુત્વ ગુણ છે ને કાળ દ્રવ્યનું, એમ કીધું પરિણમન હેતુત્વ. હા પણ પરિણમન ને કેવી રીતે લેવું? કેમ કે આમ જોવા જાવ તો આ ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગયા એ પરિણમન જ થયું ને. એ તો ગતિ થઈ ના કહેવાય. એટલે પરિણમન નું વાક્ય સમજવું પડે એમ ખાલી કહું છું કે પરિણમન ની મર્યાદા એક પર્યાયથી બીજી પર્યાય થઈ એને પરિણમન કે છે. અને એમાં જેનું નિમિત્તપણું છે એ કાળ દ્રવ્ય. અહીંયા ક્ષેત્રથી ક્ષેત્રાંતરની વાત ચાલી એટલે ધર્માસ્તિકા લીધી. અને એક દ્રવ્ય એકમાં નિમિત્ત હોય એ દ્રવ્ય પછી બીજામાં નિમિત્ત ન હોય. આકાશ જેમ અવગાહનમાં નિમિત્ત થઈ ગયું પછી તો આખા વિશ્વમાં વ્યાપેલું છે ને, આખું લોકમાં વ્યાપેલો છે. તો હવે એનું બીજા પરિણામમાં એનું નિમિત્તપણું ન હોય. એવી રીતે કાળનું પણ નિમિત્તપણું ન હોય, એકમાં હોય. ઉદાસીન નિમિત્ત તરીકે હોય, પ્રેરક નિમિત્ત તરીકે ન હોય, એ રીતે. હા પણ હવે ગુજરાતી શું કે ઉદાસીન કે પ્રેરિત એ એકચ્યુઅલી નિમિત્ત જ છે, એટલે બે અકર્તા જ છે. પણ એવા બે શબ્દ કેમ વાપર્યા કે 6 એ 6 સાથે છે તો બાપુ બધાને કેમ તમે નિમિત્ત નથી કહેતા? ગતિ થાય ત્યારે ધર્માસ્તી ને સ્થિતિ થાય ત્યારે અધર્માસ્તી.
તો ત્યાં તો કાળ પણ છે, ધર્મ આકાશ પણ છે, હે ને? તો એ બધા કેમ નહીં? તો એને શું, એ ઉદાસીન છે. ભાઈ જેમાં જે નિમિત્ત હોય એ પ્રેરક અને બાકીના ઉદાસીન એમ. હા, એટલે એ ઓલા પ્રેરક નથી પાછા, એમ હમણાં એ આપણે વાત સમજ. પ્રેરક તરીકે પ્રેરક નથી. જેનું નિમિત્તપણું મુખ્યપણે કહેવાય છે એનું નામ પ્રેરક. પ્રેરક એટલે ઓલાને પ્રેરે છે લઈ જવા માટે, એમ એનો અર્થ નથી. જેમ આમાં કીધું ને, પરસ્પર જીવ ઉપગ્રહ કે ઉપકાર કરે છે, એટલે બધું કે ઉપકાર કરે છે એવાનો અર્થ નથી. બસ છે નિમિત્ત તરીકે એટલું. હવે એમ ઓલો ધર્માસ્તિકાય કઈ જીવ પૂતગલ ને ગતિ નથી કરાવતો, એને પ્રેરતો નથી, પણ એ ગતિ અને સ્થિતિમાં જે બે દ્રવ્યોનું નિમિત્તપણું આવ્યું એને તે સમયે મુખ્ય ગણીને એને પ્રેરક તરીકે કીધું. એની હાજરી છે. પણ એ પ્રેરે છે એમ નહીં. એટલે ભાઈ મુખ્ય નિમિત્ત એક હોય પણ ઉદાસીન એક થી વધારે હોય. કારણ કે એ તો 6 દ્રવ્ય છે જ જગતમાં ને સદાય, અને દરેક ફંક્શનમાં અલગ અલગ નિમિત્ત લીધા. હવે જયારે અવગાહન કરીએ છીએ ત્યારે ત્યાં કાળ પણ છે, ધર્મ પણ છે, અધર્મ પણ છે, બરાબર છે? તો ખાલી અવગાહન ની જ વાત આવે ને એટલે ખાલી આકાશ જ. પરિણમન ની વાત આવે તો આકાશ તો ત્યાં પણ છે, પછી એ નહીં. હવે ત્યાં કાળ દ્રવ્ય. ધર્મ અધર્મ એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર. અચ્છા, ક્ષેત્રથી ક્ષેત્રાંતરમાં ગતિપૂર્વક સ્થિર થાય, એટલે એક ગતિમાં નિમિત્ત છે, એક સ્થિરમાં નિમિત્ત. જેમ કે બોમ્બે થી સોનગઢ ગયા તો ગતિ થઈ ને, પછી સોનગઢ માં જઈને રહ્યા. હવે સોનગઢ માં જઈને રહ્યા ને એટલે ધર્માસ્તિકાય નીકળી ગયું. હવે અધર્માસ્તિકાય, કારણ કે હવે ત્યાં સ્થિતિ ચાલે કે પણ સાહેબ અહીંયા આકાશ પણ છે, કાળ પણ છે, ભૂગલ પણ છે, બધું છે, કે બધું ભલે હો, પણ સ્થિતિ થઈને તો અધર્માસ્તિકાય, ગતિ થઈને તો ધર્માસ્તિકાય. એટલે અહીંયા ઈ ન્યાયને યાદ કરીને ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં આવે છે ને કે જેમ ગતિ કરતા ધર્માસ્તિકાયનો ઉપકાર છે, એટલે શું કે સહાયક છે. એટલે શું કે એ અહીંયા કાર્ય કાળે તે ચીજ સામે છે એટલું બસ. ઈ કઈ કોઈને જબરજસ્તી ક્રિયા કરાવતું નથી, ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરાવતું નથી. અને બે દ્રવ્યો જીવ પૂતગલ માં કેવી રીતે લેવું પ્રેરક ને ઉદાસીન? નહીં, એટલે ત્યાં પ્રેરક ઉદાસીન છે ને ખરેખર તો પેલા 6 એક થી વધારે ત્યાં છે ને, ત્યારે સમજો મુખ્ય જેને કહેવામાં આવે છે એને પ્રેરક તરીકે કીધા. તો એક જ દ્રવ્ય ત્યાં નથી ને હાજર, 6 એ 6 છે. હવે કાર્ય બધાના ઉપાદાનથી થાય છે એ વાત રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવે છે. હવે પૂતગલ પોતાથી ગતિ કરે એનો ઉપાદાન છે, જીવ પોતાથી ગતિ કરે એનો ઉપાદાન છે. પછી કે જે ગતિ કરે એ ઉપાદાન છે, તો નિમિત્ત કાંઈ છે કે નહીં એ સમય. તો નિમિત્ત કહીને બીજા દ્રવ્યની સિદ્ધિ કરવી છે. ગતિ કરી ત્યારે કોણ અને સ્થિતિ કરી ત્યારે કોણ? એટલે 6 દ્રવ્ય હર સમયે છે, એમાંથી જે મુખ્ય એટલે જેમ કે ગતિમાં ધર્મ દ્રવ્ય મુખ્ય થયું તો એને પ્રેરક કીધું ને બાકી બધા ઉદાસીન, એ રીતે પ્રેરક ને ઉદાસીન ની વાત આવી, એમ કહું છું. એટલે એમ સામાન્ય સમજાયું કે દ્રવ્યમાં અમુક નિમિત્ત એવા છે જે ઉદાસીન છે, અમુક પ્રેરક છે.
હવે પ્રેરકનો અર્થ પ્રેરણા આપે છે એમ નહીં. એવો એનો અર્થ નથી, પ્રેરે છે એવો એનો અર્થ નથી. બરાબર. એટલું સમજવું. નહીં તો હું તો ઈ પ્રેરક છે, ઈ પ્રેરક નથી. તો પોતે અહીંયા ઉપાદાનમાં કાર્ય થયું ત્યારે ત્યાં નિમિત્ત તરીકે કયું દ્રવ્ય હતું એનું જ્ઞાન કરાય. હવે આમ છે મેં બોમ્બે થી યાત્રા ચાલુ કરી તો બોમ્બે માં આકાશ છે, સોનગઢ ગયો તો ન્યાય આકાશ છે, તો આકાશના જ ક્ષેત્રમાં મેં ગમન કર્યું ને. આકાશને નિમિત્ત કયો ના, એ તો ફક્ત અવગાહન માટે નિમિત્ત છે, રહેવાની જગ્યા આપે એમ કીધું ને. બરાબર. હવે પછી હવે એનું કાર્ય પતી ગયું નિમિત્ત તરીકે. હવે ઈ શું કે હવે ઈ ઉદાસીન. બરાબર. એટલે ખરેખર તો છ દ્રવ્ય તો હર સમયે છે જ, પણ એક મુખ્યતાથી વાત કરે ત્યારે એને નામ પ્રેરક કે, એવું ને? પ્રેરક છે, કેમ કે છ માંથી બધાય પ્રેરક નથી ને. અને છ માં છ ઉદાસીન નથી. સ્થિતિ થઈ પ્રતિ ક્ષેત્રાંતર ત્યારે આકાશ દ્રવ્ય ઉદાસીન, પણ એના પરિણામમાં તો એનું તો પરિણામન ચાલુ છે ને અવગાહન આપવાનું, તો એ વખતે તો એ પ્રેરક છે. પણ જ્યાં ક્ષેત્રાંતર થાય છે એના માટે ઉદાસીન એમ કરી એનામાં ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે ત્યારે ધર્મ દ્રવ્ય નિમિત્ત છે અને આકાશ દ્રવ્યને ઉદાસીન નિમિત્ત છે. એમ કે એનું ત્યારે ખાલી અવગાહન આપે છે, એમાં તો એનું કાર્ય ચાલુ છે ને બાકીના 5 દ્રવ્યો. એટલે બધા દ્રવ્યો એક્ટિવ એમ જીવ અને પૂતગલ બેમાં જ ક્રિયા છે ને. હા, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે ત્યારે સ્થિર થાય છે. બાકીના તો ચારે ચાર જે છે એ તો બધા સ્થિત છે. બીજા કોઈ દ્રવ્યો ક્ષેત્રથી ક્ષેત્રાંતર થતા નથી ને. જીવ પૂતગલ ની વાત છે. હા, એટલે બે દ્રવ્યોમાં ક્રિયાવર્તી શક્તિ છે. હવે જો દરેકમાં એક જ નિમિત્ત લેવામાં આવે તો 6 દ્રવ્ય સિદ્ધ ન થાય. સર્વજ્ઞ ભગવાને 6 દ્રવ્ય જોયા, એને સિદ્ધ કેવી રીતે કરવા? બધામાં આપણે કાર્ડ જ લગાડીએ, બધામાં આપણે ધર્માસ્તિકા જ લગાડીએ, બધામાં તો 6 સિદ્ધ કેવી રીતે થાય? પછી તો એક જ સિદ્ધ થશે. તો એ 6 નું જ્ઞાન યથાર્થ કેવી રીતે થાય? જો જીવને જીવ તરીકે પોતે છે એમ પોતાનું દ્રવ્યની એને સિદ્ધિ થાય કે ભાઈ હું જ્ઞાન, મારામાં જ્ઞાન થાય છે એટલે હું જીવ દ્રવ્ય છું. પછી આ પૂતગલ સિદ્ધ થઈ જાય કે આ પૂતગલનું પરિણમન છે, આ અજીવ છે, એનામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી, રસસ્પર્શ ગંધ વર્ણ વાળું છે, એટલે આ દ્રવ્ય સિદ્ધ થયું. 2 દ્રવ્ય સિદ્ધ થઈ ગયા. પછી આખું ખુલ્લો ભાગ છે, એટલે અન્ય અને જીવ, કોઈ પણ જીવ આકાશને તો એક્સેપ્ટ કરે છે. પછી એની સમજણમાં જે બી હોય એ ઓલા બ્લુ ને આકાશ કહેતા હોય છે એમ, પણ એ આકાશને એક્સેપ્ટ તો કરે છે ને. ભલે જૈન દર્શનમાં હોય કે ન હોય, એ જીવને એક્સેપ્ટ કરે છે, એ અજીવને એક્સેપ્ટ કરે છે, એ આકાશને એક્સેપ્ટ કરે છે. એટલે 3 દ્રવ્ય તો એને લક્ષમાં છે. પછી એ કાળ દ્રવ્યને પણ સ્વીકારે છે. 10 વર્ષ પહેલા મારી આવી સ્થિતિ હતી, અત્યારે આવી સ્થિતિ છે, એટલે કાળને પણ, સમયને પણ એ સ્વીકારે છે. એટલે 4 દ્રવ્ય તો એના જ્ઞાનમાં છે. હવે એના જ્ઞાનમાં 2 દ્રવ્ય નથી, ધર્મ ને અધર્મ. એટલે ત્યાં જ્ઞાનીઓ એમ કીધું જેના માર્ગમાં સર્વજ્ઞ હોય ત્યાં 6 દ્રવ્યો હોય. કારણ કે જેને સમસ્ત કેવળ જ્ઞાન પ્રગટ્યું છે પરિપૂર્ણ, એના જ જ્ઞાનમાં આ બીજા 2 દ્રવ્ય આવે. 4 તો બીજાના જ્ઞાનમાં બેસી પણ જાય. આ 2 ને કેવી રીતે બેસાડવા?
હવે જો બધામાં એકને નિમિત્ત લઈએ તો બીજા 4 સિદ્ધ ન થતા, કારણ કે ઉપાદાન વગર નિમિત્તની વાત ના આવે. તો ઉપાદાનમાં પેલા ઓલું દ્રવ્ય હોવું તો જોઈએ ને, તો પછી બીજાના કાર્યમાં નિમિત્ત કહેવાય ને. પેલા કાળ દ્રવ્ય સ્વતંત્ર સિદ્ધ થાય, આકાશ દ્રવ્ય સ્વતંત્ર સિદ્ધ થાય, ઉદ્ગલ સ્વતંત્ર સિદ્ધ થાય, જીવ સ્વતંત્ર, પછી એકબીજાની અંદરમાં એને જે નિમિત્તની વાત આવે ઉપાદાન નિમિત્તની, એ તો પછી. પણ પેલા ઓલા 4 સિદ્ધ તો થવા જોઈએ, એમ 6. આમ આપણે ભણી લીધું કે ભાઈ 6 દ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે, પણ કેવી રીતે છે 24 કલાક મારા જ્ઞાનમાં એ 6 દ્રવ્ય કેવી રીતે મને ખ્યાલમાં આવે છે? તો એક જ સમયમાં 6 દ્રવ્યો સાથે છે, અને સાથે છે એમાં 2 દ્રવ્ય એવા છે કે જેમાં ક્રિયાવર્તી શક્તિ છે, જેમાં મુવમેન્ટ થાય છે, જેમાં ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, જેમાં ગતિ પણ થાય છે અને જેમાં સ્થિતિ પણ થાય છે. એવા માત્ર 2 દ્રવ્ય છે, જીવ ને પૂજ્ય. એટલે એમાં એમ કીધું કે ક્રિયાવર્તી નામની શક્તિ છે, અને આકાશમાં ક્રિયાવર્તી નામની શક્તિ નથી. કેમ નથી? બીજા 4 દ્રવ્યોમાં કેમ નથી? છે એ ક્યાંય ગમનાગમન કરતા જ નથી. એ તો આખા લોક આકાશમાં ફેલાયેલા છે. તો જેનું પોતાનું ફેલાવું આખા વિશ્વમાં, એટલે કે આખા લોકના પ્રદેશોમાં હોય, એ ક્યાં જાય? એ મુવમેન્ટ ક્યાં કરે? આ જીવ પૂજગલ. હવે જીવ પૂજગલમાં 2 જ વસ્તુ રહી કે એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે, એ એક એવી સ્થિતિ જોવામાં આવે છે. હે ને, મુંબઈ વાળો સોનગઢ જાય, સોનગઢ વાળા મુંબઈ આવે, તો એ આમ ક્ષેત્રથી ક્ષેત્રાંતર જોવે છે. હે ને, પછી ગતિ કરતા પણ જોવે છે અને ગતિ કરીને સ્થિર થતા પણ જોવે છે. તો અહીંયાથી આપણે જયારે સોનગઢ ગયા તો ગતિના લેવલથી ગયા, પછી સોનગઢ જઈને ત્યાં 5-15 મહિનો ત્યાં સ્થિતિ કરી, તો આપણે 2 સ્થિતિ જોઈએ છે ને, એક ગતિવાળી, એક સ્થિરતાવાળી. તો ગતિમાં એક નિમિત્ત હોવું જોઈએ, એક સ્થિતિમાં નિમિત્ત હોવું જોઈએ. ઓલા 4 ના આવે તો પતી ગયા. આ 2 કયા? ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય ત્યાં સિદ્ધ થાય છે, એના કારણે એની સિદ્ધ થાય ને, કારણ કે ઓલા 4 ને તો સિદ્ધ કર્યા, હવે આ 2 ને કરો તો એ 2 ની સિદ્ધિ કરી કે જયારે ગતિ કરે છે ત્યારે ઓલા 4 નથી. હવે એક 5મું દ્રવ્ય છે જે જીવને ખ્યાલમાં નથી આવતું, અને સ્થિતિ કરે છે ત્યારે એક 6થું દ્રવ્ય છે જે જીવને ખ્યાલમાં નથી આવતું. હવે આવું જેને પરિપૂર્ણ જ્ઞાન વર્તે છે એવા કેવડી પરમાત્માના કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્ય દેખાય. એટલે એ અહીંયા ખાલી યાદ કર્યું કે જેમ ગતિ કરતા ધર્મસ્થી થાય નો ઉપકાર. કીધું કે ઉપકાર છે એટલે શું થાય? ઉપકાર થોડી ના કરે, જીવને થોડી પ્રેરે છે ગતિ કરવા માટે, હે તું હાલ. એ તો જીવ સ્વયં પોતાની ક્રિયાવર્તી શક્તિથી જાય છે. એક જ સમયની અંદરમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતાથી સિદ્ધ નથી થતા, નિમિત્તથી સિદ્ધ થાય છે. એટલે પેલા તો એ હોય તો ને, હા, પેલા તો 6 દ્રવ્ય હોય તો એમાં બીજાનું નિમિત્તપણા તરીકે એની હયાતીને આપણે એક્સેપ્ટ કરી શકીએ. બરાબર, હે ને? બરાબર. એટલે પોતે પોતાથી તો સિદ્ધ છે, પછી નિમિત્તની વાત આવે છે. હા, કેમ કે ઈ છે, ઈ કેવી રીતે સમજવું એમ. તો કે છે કે જો આવી ગતિ થાય ને ત્યારે જે નિમિત્ત છે ને એ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. કેમ ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરી એમ.
પણ પેલા ઓલું પોતાથી હોય તો ને. બરાબર. હવે આપણે સમજો હમણાં જૈન દર્શનમાં આવ્યા, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનને એક્સેપ્ટ કર્યું એટલે આપણે બે ની વાત કરીએ છીએ. નહીંતર આ બે તો પહેલેથી છે જ ને. એમ આપણને હમણાં સમજમાં આવે છે ત્યારે તો એ નવા તો નથી, અનાદિ અનંત છે. આપણું જ્ઞાન પકડી નહોતું શકતું. આપણા જ્ઞાનમાં બહુ ડિટેલ હતી નહીં. ધર્મ અધર્મ દ્રવ્ય પોતાથી જ અનાદિ અનંત પોતાથી જ સિદ્ધ છે ને ભાઈ, એમ ને? બરાબર. હા, તો દરેક દ્રવ્ય પોતાથી હોય ને તો બીજામાં નિમિત્ત તરીકે એને કહેવાય. પણ એમાં એક વિશેષતા એ છે કે એ દ્રવ્યોને તમે જુઓ તો કોઈ ગુણો બતાવ્યા જ નથી. બોલો, ધર્માસ્તિકાયનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ગુણ શું? ગતિ હેતુત્વ એ તો બીજાની વાત થઈ ને. ધર્મ દ્રવ્યનો ગતિ હેતુત્વ ગુણ નથી ને? છે ને? હે, ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ બી છે અને સામાન્ય સામાન્ય ગુણ બી છે ને? હા, પણ એ જે 6 સામાન્ય છે એનાથી એનો પરિચય ન કરાયો ને. હવે જે ગતિ હેતુત્વ છે ને, બરાબર, એ પોતે તો ગતિ કરતો નથી. ધર્માસ્તિકાય પોતે હાલતો હોય ને તો બરાબર, એ તો સ્થિર જ છે. એ બરાબર છે, એ સમજાવ બરાબર છે. ગતિ હેતુત્વ ક્યાં ગુણ ગતિ કરે છે? એ પોતે ગતિ કરતો હોય તો બીજા ગતિ કરતામાં એનો હેતુ એટલે નિમિત્તપણું બને. એમાં તો એ પોતે તો ભાઈ લોકાકાશના પ્રદેશમાં ફેલાયેલા છે. એવી રીતે અધર્મ, એવી રીતે કાળ, એવી રીતે આકાશની. હવે આમ કે જે 6 દ્રવ્યમાં પોતાનું અવગાન શક્તિ છે. 6 માં દરેક દ્રવ્ય પોતાના અવગાન શક્તિને લઈને પોતામાં ટક્યો છે. પણ સામાન્ય સમજાવવું છે ત્યારે એમ કે જે બધાને સાથે જગ્યા આપે રહેવાની, એનું નામ આકાશ દ્રવ્ય છે. ઓલા દરેક દ્રવ્ય પોતપોતાના ક્ષેત્રમાં રહે છે, એ એનું પોતપોતાનું અવગાન થઈ ગયું. જીવ દ્રવ્ય પોતામાં અનંત ગુણોને ધારીને બેઠો છે તો એ પોતાનું અવગાન છે. પણ એમાં આની વિશેષતા શું બતાવે કે ઓલા ઇન્ડિવિજ્યુઅલ નું એ અવગાન છે. હું બધા 6 ને હું અવગાન આપું છું. એમ એની વિશેષતા બતાવી અને આકાશ દ્રવ્યને સિદ્ધ કરી. પણ આમ આપણે આપણા જ્ઞાનમાં આમ સીધું પકડવું હોય તો કેવી રીતે પકડવું હોય? ભાઈ તમે હમણાં જીવ પોતાના ગુણોને પોતામાં રાખે છે એનું અવગાહન, એ થોડું સમજાવો ને ભાઈ, એમાં શું કહેવું છે? એટલે કે દરેક દ્રવ્ય છે ને પોતાના અનંત શક્તિઓને ધારીને બેઠો છે, એ જ એનું અવગાહન છે. અચ્છા. અચ્છા, બીજું શું થાય? એક જીવની અંદરમાં અનંત જીવો રહે છે. એટલે એક ન્યાય છે ને, એક જીવ અનંત જીવને રહેવાનું અવગાહન આપે છે. દરેક દ્રવ્ય પોતે જ પોતાને અવગાહન આપે છે ત્યારે આકાશ દ્રવ્યને તો નિમિત્ત કહેવાય છે. હા, એ નિમિત્ત છે. એમ આ તો આપણે અત્યારે ભિન્નપણે આકાશનું સમજવું છે ને કે આકાશ દ્રવ્ય કેવી રીતે સિદ્ધ થાય. એમ અત્યારે આપણી જેટલી સમજમાં આવે છે એટલો આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ આકાશ 6 દ્રવ્યને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યા. 6 સામાન્ય ગુણથી વાત કરે તો પોટલું વાળીને મૂકી દીધું ને. 6 સામાન્ય ગુણમાં
એવો એક પણ ગુણ છે જે અત્યારે આપણને જે કહે છે અવગાહનત્વ ગુણ, હે ને, ગતિ હેતુત્વ, એનો વિશેષ ગુણ બતાવ્યો ને, કાળનો વિશેષ, આકાશનો વિશેષ, ધર્માશ્રિકાયનો વિશેષ, અધર્માશ્રિકાયનો વિશેષ ને જીવ પૂતગલના પોતપોતાના વિશેષ. તો એ જયારે બહુ ડિટેલિંગમાં કરે ત્યારે ખબર પડે કે 6 દ્રવ્યો પહેલા તો પોતાથી સિદ્ધ થવા જોઈએ, પછી નિમિત્તની વાત છે. અત્યારે એ દ્રવ્યોની સિદ્ધિ બીજા દ્રવ્યોથી કરીએ છીએ ને આપણે. આકાશને સિદ્ધ કરવું હોય ને તો 6 દ્રવ્યોને લેવા પડે. કાળને સિદ્ધ કરવું હોય તો બધાના પરિણમનને લેવું પડે. ધર્મને સિદ્ધ કરવો હોય તો જીવ પૂતગલને ગતિ સિદ્ધ કરવી પડે, એમાં બીજા 2 દ્રવ્યને લેવા પડે. અધર્મને પણ સિદ્ધ કરવો હોય તો 2 ને લેવા પડે, અને જીવ પૂતગલને સિદ્ધ કરવો હોય તો 2 ને લેવા પડે. પરિભાષાઓ બીજા દ્રવ્યોથી સિદ્ધ કરી છે પરિભાષાઓમાં, કે જેમાં 5 દ્રવ્યોની રહેવાની અવગાહના આપે છે એને આકાશ દ્રવ્ય કહે છે. પોતાથી સિદ્ધિ હોવી જોઈએ, બરાબર છે. એટલે એક બેઝિક વસ્તુ છે કે જે આપણને ત્યારે સમજણમાં જેટલું આવે એટલું સમજાયું કે ભાઈ આ રીતે જગતમાં 6 દ્રવ્યની સિદ્ધિ છે એમ. પછી હવે જેમ જેમ ડિટેલિંગમાં જાય તો 6 દ્રવ્યની પોતાની સ્વતંત્રતા કેવી રીતે સમજવી, કારણ કે આ લગોલગ બધા હારે જ છે સદાકાળ, એનો પરિચય બી તો હોવો જોઈએ ને પ્રોપર. ભાઈ તમે હમણાં એમ કીધું કે જીવ પૂતગલ ને એકબીજાથી સિદ્ધ થાય, પોતે પોતાથી સિદ્ધ ન. એમ તો બધાય પોતાથી સિદ્ધ થાય, પણ જીવ એમ કે ને, જીવ કોને કહેવાય કે જેમાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય, હે ને, જેમાં શું કહેવાય જડપણું ન હોય. જડને કેવી રીતે સિદ્ધ કર્યો? ઈ જડ એવું હોય જેમાં ચેતનપણું ન હોય. કારણ કે બે ને લિવિંગ થિંગ ને નોન લિવિંગ થિંગ થી ડિફાઇન કર્યા ને. આ નોન લિવિંગ થિંગ છે ને આ લિવિંગ થિંગ છે. તો લિવિંગ થિંગ બી નોન લિવિંગ થિંગ ની અપેક્ષા છે ને. જડત્વ એવી ચીતી શક્તિ પરસ્પર છે ને, ભિન્નતા બતાવી છે તો એકબીજાના માં શું વિશેષતા છે કે જેનાથી આ જીવ છે એમ સિદ્ધ થાય, અને આમાં એવી શું વિશેષતા છે કે જે આ અજીવ છે એમ સિદ્ધ થાય. તો એમાં એમ કે ને જેમાં ચેતનતા ન હોય, જેમાં વેદન ન હોય, તો એ બધાને જડ કહેવાય. જેમાં વેદન હોય, જાણપણું હોય, ચેતનપણું હોય એને જીવ કહેવાય. હવે આમ બધા તો પોતપોતાથી જ છે, પણ જયારે સમજાવે છે ત્યારે પરસ્પર શરૂઆતમાં આમ જ સમજાવવું પડે, કારણ કે બીજો કોઈ ઉપાય નથી. પછી જેમ જેમ આપણું જ્ઞાન વિશેષ આગળ વધે ત્યારે એક વાતની ડિટેલિંગ કરે. ભિન્નતા સિદ્ધિ જોવી હોય તો કેવી રીતે જોવી, નિરપેક્ષતા સિદ્ધિ જોવી હોય તો કેવી રીતે જોવી. અને જે મૂવ નથી થતું એ બીજાના મુવમેન્ટમાં નિમિત્ત છે. ધર્માસ્તી દ્રવ્ય પોતે સ્થિર છે અને એ અસ્થિરતામાં નિમિત્ત બને છે. ત્યાં શું સમજવું ભાઈ? ત્યાં જ્ઞાન ને ઊંડાણમાં લઈ જવું. અચ્છા. કેમ કે હે
એટલે એને ઉદાસીન નિમિત્ત કીધું છે. એમ કે છે કે ધર્માસ્તિકાય વત ઉદાસીન છે. એટલે એ તો ધર્માસ્તિકાની ઉદાસીન નિમિત્ત કહેવામાં આવે છે. એવું છે સિદ્ધાંત પ્રવેશિકામાં. ને ઉદાસીન નહીં એમ, એ તો દાખલો આપે એમ, ધર્માસ્તિકાય વત એમ. જેમ હા. ઓલા સ્વયં પોતાથી ચાલે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે. એ ઘણી ગાથાઓમાં સમજાવવા માટે એમ કીધું કે ધર્માસ્તિકાય વત એમ, જેમ ધર્માસ્તિકાય છે એવી રીતે એમ. એ ઓલા દ્રવ્યો તો પોતાની ક્રિયા શક્તિથી પોતે જ મુવમેન્ટ કરે છે. એટલે આમાં એક વાત એવી સિદ્ધ થઈ ને કે નિમિત્તમાં એવો ગુણ ન હોય તો પણ એ નિમિત્ત થાય. શું ભાઈ ફરી? નિમિત્તમાં એવો ગુણ ન હોય તો પણ એ નિમિત્ત થાય. ધર્માસ્તિકાય પોતે મુવમેન્ટ નથી કરતું છતાં મુવમેન્ટ વાળામાં નિમિત્ત બને. એનો અર્થ હું નહીતર એ બી તો હારે હારે મુવમેન્ટ કરે તો બરાબર. જેમ અધર્માસ્તિકાય પોતે સ્થિર પણ છે અને ઓલા સ્થિર વાળામાં નિમિત્ત બને છે. સામાન્ય અત્યારે વિચાર કરીએ તો એનો તો એક અપેક્ષા મેચિંગ પણ છે. આ તો પોતે સ્થિર રહે છે ને અસ્થિર વાળાને નિમિત્ત બને છે. એટલે આનાથી સિદ્ધ શું થયું કે નિમિત્ત અકિંચિત છે. જરૂરી નથી નિમિત્તમાં એ ગુણ હોવો જ જોઈએ. થોડું વિચારવાનું છે. વિચાર તો માંગે કાળ દ્રવ્યમાં તો કેવું છે કે એ કાળ પણ પોતે પણ પરિણમનશીલ છે ને. એક સમય, બે સમય, ત્રણ સમય, અને સવાર, બપોર, સાંજ એનામાં બી પરિણમન થાય છે. તો એ અહીંયા ઓલા જીવના જે પરિણમનમાં નિમિત્ત બને એનું તો મેચિંગ છે નિમિત્ત તરીકે એમ. તો આખું વિશ્વ કેવી રીતે છે, પોતાનું જ્ઞાન કેટલું ઊંડાણમાં જઈને ખેડાણ કરે છે, અને દરેક દ્રવ્ય એને સ્વતંત્ર, ખાલી ભાષામાં આવી જવું બધા સ્વતંત્ર છે, પણ સ્વતંત્ર છે એટલે કેવી રીતના રહેલા છે. અને નિમિત્ત છે તો એને જ નિમિત્ત કેમ કીધું? ચાલે ત્યારે ધર્માસ્તિકાયને જ કેમ કીધું? સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાયને જ કેમ કીધું? પરિણમનમાં કાળને જ કેમ કીધું? અને જયારે દરેકને અવગાન આપે છે એમાં આકાશને જ કેમ કીધું? બંધારણ જ છે એમ. એનું જવાબ એમ મળે છે કે એનું બંધારણ છે એવી રીતના. હા, એ બરાબર છે. જવાબ તો આપણે સાંભળી લીધા. એવું બંધારણ છે તો મને ગળે ઉતરવું જોઈએ ને કે એવું બંધારણ શું કામનું છે? સાહેબ એનામાં એવો ગુણ નથી ને એ બીજામાં નિમિત્ત થાય, આ જરાક વાત માથું ખંજવાળે એવું લાગે છે. આપની પાસે કઈ વિશેષ ખુલાસો હોય તો કયો, તો અમે અમારા જ્ઞાનને વ્યવસ્થિત કરી લેશું. એમ જાણે સ્વભાવમાં તર્ક ના હોય એમ. સ્વભાવમાં તર્કની ક્યાં વાત છે? એ કઈ એનો સ્વભાવ થોડી નથી. કોઈમાં નિમિત્ત બનવું એ કોઈનો સ્વભાવ છે? તો સ્વભાવમાં તર્ક કોને ના કહેવાય કે ગોળ ગયડો કેમ છે એમ કોઈ પૂછે તો એમ કે સ્વભાવમાં તર્ક ન હોય. એ વાત એની વ્યાજબી છે, પણ સાહેબ આમાં કઈ તર્કથી સમજવું જ પડે. કારણ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના નિમિત્ત માટે એ દ્રવ્ય નથી ને. એ દ્રવ્ય તો પોતાથી છે.
દરેક દ્રવ્યની હયાતી તો પોતાથી છે ને, કોઈ બીજા નિમિત્ત બને એટલી દ્રવ્ય થોડી છે, તો તે પરાધીન છે. આ તો વિચાર માંગે એમ કે શું છે એવું, જેટલું પહોંચાય એટલું જ્ઞાનને ખેડાણ કરવું. જુનાગઢમાં ખુલાસા બધા જ હશે, કોઈ શાસ્ત્રમાં હોય, આપણે કદાચ વાંચવામાં ના આવ્યો હોય, ક્યારેક આપણે ક્યારે વિચારમાં એ રીતે ન લીધો હોય અને પોટલું વાળીને મૂકી દીધું હોય. તો એ અહીંયા તો ખાલી ગુરુદેવે એટલે ધર્માસ્તિકાની વાત કરી કે એ ઉપકાર છે. ઉપકારનો અર્થ એકબીજા ઉપર ઉપકાર કરે છે એવું નથી થતું. ફક્ત બીજી ચીજ એ કાર્ય કાળે ત્યાં સામે છે એટલું, પણ એનાથી કાર્ય થયું છે એમ નહીં. એટલું સિદ્ધ કરવું છે. અને એ વિકાર પરમાં થાય છે એમે નહીં, પરથી થાય છે એમે નહીં. એની પર્યાયમાં ત્રિકાળી સ્વભાવનો વાસ્તવિક તત્વ જે ત્રિકાળી છે એમાં એક ક્ષણિક પર્યાયના રાગનો સંબંધ કેવો એ વિસંવાદ છે, દુઃખરૂપ છે. ધન્ય ભાગ્ય કે આવું સ્પષ્ટીકરણ ગુરુદેવ કે આ શાસ્ત્રની અંદરમાં આચાર્ય ભગવાને મૂક્યું છે, ગાથાઓની અંદરમાં, ટીકાની અંદરમાં. તેનાથી ઉત્પન્ન થતું પર સમય એટલે સ્વસમય રૂપ બેપણું થઈ ગયું. સ્વસમય એમાં રાગનો સંબંધ એ પર સમય. સ્વરૂપ પોતે છે એ રીતે તેમાં ઠરે એ તો સ્વસમયપણું છે. એ તો એકપણું થયું. પોતે એક છે તેમાં સ્વસમયપણે ઠરે છે, તે એકપણે ઠરે છે. એમાં બીજાનો સંબંધ છે નહીં. જ્યારે અહીંયા શું કે છે, જે સ્વસમયપણું થયું ને એ એકપણું છે. એકપણાના કેટલા અર્થ થયા? દ્રવ્ય દ્રવ્ય રૂપી એકપણે છે, દ્રવ્ય અનંત ગુણાત્મક તરીકે એકપણે છે, અને પર્યાય સ્વસમયપણે પરિણમે છે ત્યારે આખું દ્રવ્ય એકપણે છે. હે ને? તો એકપણું થયું, પોતે એક છે તેમાં સ્વસમયપણે ઠરે છે, તે એકપણે ઠરે છે. એમાં બીજાનો સંબંધ છે નહીં. અરે રે રે ક્યાં જશું ભાઈ, તારે કરવું છે, તારે તારું કરવું છે કે શું કરવું છે ભાઈ? અહીં કહે છે કે એકપણું તે સ્વસમય છે, એટલે દ્રવ્ય છે એ સ્વસમય છે, પણ દ્રવ્યની કબૂલાત કરે તેને સ્વસમય કહેવામાં આવે છે. વસ્તુ તો વસ્તુ છે, એ તો ત્રિકાળી સમય સ્વરૂપ જ છે, પણ એને સ્વસમયપણું અને આત્મા આવો પવિત્ર શુદ્ધ ધ્રુવ છે એમ ક્યારે એને કહેવાય કે એની દ્રષ્ટિમાં પરિણમન અભેદનું થાય ત્યારે એને સ્વસમય થયો એમ કહેવામાં આવે છે. એની દ્રષ્ટિમાં પરિણમન અભેદનું થાય ત્યારે એને સ્વસમય કહેવામાં આવે છે. આવી સમય દ્રષ્ટિમાં પરિણમન અભેદનું થવું એટલે શું, અને ત્યારે એને સ્વસમય કેમ કીધો? અને મૂળ વાત ચાલે છે સમયની, કારણ કે અહીંયા બેપણું આવે છે એમ જયારે કીધું, બાધા ઉત્પન્ન કરે છે, તો સ્વસમય પણ બાધા જ ઉત્પન્ન કરે છે. પર સમય પણ બાધા ઉત્પન્ન કરે છે એમ નહીં. કારણ કે સ્વસમય ને પર સમય પણ એમ બેપણું આવ્યું ને એ બાધા ઉત્પન્ન કરે. પણ હું તો સમય માત્ર છું અને જીવ માત્ર છું, ચૈતન્ય માત્ર છું, એવું જે એકરૂપ હોવાપણું
અને એવું જ એકરૂપ પરિણમન એ આખું સમય છે. એને પછી ભેદથી સ્વભાવ ભાવે પરિણમ્યો તો સ્વસમય કીધું, સ્વભાવથી વિરુદ્ધ ભાવે પરિણમ્યો તો પર સમય કીધું. પણ પર સમય જે થાય છે એ શોભનીય નથી, એ વિસંવાદ ઉભો કરે છે. એને એ વિભાવ ભાવ બે પણાનો વિસ્તાર આટલો બધો કર્યો ત્યારે ખબર પડી કે મારામાં બે પણું હોય જ ન શકે. ને જ્ઞાયક છું અને જ્ઞાન થાય, બસ એટલી વાત છે. અને એ જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં એવું જ્ઞાન થાય છે કે હું જ્ઞાયક, હું જાણનાર છું. તો આને કહેવાય એકરૂપ પરિણમન, આને કહેવાય અભેદ, આને કહેવાય અદ્વૈત. આવું આપણું જે મૂળ સ્વરૂપ જે છે એ જીનેન્દ્ર પરમાત્માના કેવળ જ્ઞાનની અંદરમાં નિરંતર ભાસે છે. એની ઓમ ધ્વનિની અંદરમાં છ દ્રવ્યનું સ્વરૂપ પણ એટલું સ્પષ્ટપણે આવ્યું છે, જેને ગણધર પરમાત્મા એના જ્ઞાનમાં ઝીલીને એ સૂત્રોની અંદરમાં, શાસ્ત્રોની અંદરમાં, અધિકારોની અંદરમાં રચ્યું છે. એ રચેલી રચનાને જે ગુરુદેવશ્રીએ જે રીતે સ્પષ્ટ કર્યું છે કે જેનાથી આપણા બધાનું જ્ઞાન, હું સમય છું, હું ભગવાન છું, હું જીવ નામનો પદાર્થ છું, એવી યથાર્થ સમજણ થતા અંદરમાં જ્યાં દ્વૈતપણું ઊભું કર્યું છે એનો ત્વરિત અભાવ થાવ, એનો ત્વરિત નાશ થાવ અને હું પરમાત્મા છું એવા પોતાના નિજ સ્વરૂપે સહજતાથી, સ્વાભાવિકતાથી, આનંદથી, પ્રમોદથી પરિણમી જાય એવી મંગલમય ભાવના. ભાઈ સ્વસમય પણ બાધા ઉપજાવે છે એટલે ખબર ના પડી. કેમ કે એમાં પણ એમ જોયું ને કે આવું પરિણમન થાય તો સ્વસમય, અચ્છા, આવું પરિણમન થાય તો પર સમય. એટલે પરિણમનમાં બે ભાગ જોયા ને. અચ્છા, બરોબર. હા, પરિણમનમાં બે ભાગ છે. હા, બરોબર. અને પરિણમન એક જ ભાવે થાય છે. ચૈતન્ય છું ને ચૈતન્ય ભાવે થાય છે. કારણ કે સ્વસમય પણ ક્યારે કહેવાય એમ કીધું કે જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમે તો સ્વસમય. પણ પછી એને એમ લાગે કે એમાં સ્વસમય શું છે, હું સમય છું, અને જે હું સમય છું એ જ તો મારું સ્વ છે. એવી યથાર્થ સમજણ થાય તો જ્ઞાન આનંદિત થઈને પરિણમી જાય છે. એટલે પરિણમન પરથી દ્રષ્ટિ ઉઠી જાય કે આવું પરિણમન થાય તો સ્વસમય, પણ પેલું પરિણમન ચાલુ છે એમાં દ્રષ્ટિ થાય તો એ સ્વસમય. એટલે સ્વભાવ ભાવે પરિણમી ગયો ને, સ્વભાવ લક્ષમાં આવ્યો તો સ્વભાવ ભાવે પરિણમી ગયો. સ્વભાવ ભાવે પરિણમી ગયો એનો અર્થ જ એમ છે કે સ્વભાવ ચાલતો હતો એ જ ભાવે અનાદિથી જે પરિણમન ચાલતું હતું એ મારા ખ્યાલમાં આવ્યું તો પરિણમી ગયો એમ કહેવાય. બરાબર. નવું પરિણમન નથી થતું, નવો ખાલી ખ્યાલ આવે. ખ્યાલ આવે. જય લઉં. જ્ઞાનમાં જ્ઞાનની છાપ પડી, ગહન સ્વરૂપમાં ઊંડે ઉતરી જઈ સિદ્ધત્વને પ્રાપ્ત એવા સર્વસિદ્ધ પરમાત્માનો નિજ સ્વરૂપમાં પેસી જઈ ચેતન માત્ર હું માં અતિ આનંદિત એવા સર્વ હરિયન પરમાત્માનો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મામાં રાગ છે જ નહીં બતાવતા
પૂજ્ય શ્રી જીનવાણી માતનો જય અતિ ઉગ્ર પુરુષાર્થ વડે સ્વરૂપમાં પેસી જઈ લબ્ધ સ્વભાવને ઉપલબ્ધ કરી લેતા એવા સર્વ આચાર્ય ભગવંતોનો દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, પર કરાવતું નથી, તો પરિણમનમાં તું રાગ લાવ્યો ક્યાંથી? પણ તું રાગ લાવ્યો ક્યાંથી કહી? ભવ્યોને જ્ઞાનને સરાણે ચડાવી ચૈતન્ય સ્વરૂપમાં કંડારાવતા અતિ કરુણાશીલ ગરજતો નાયક એવા પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો પંચ પરમેષ્ઠી પરમાત્માની વાતને માન્ય કરી તેમને ચિંધેલા માર્ગે હરખભેર ચાલ્યા જતા એવા પૂજ્ય શ્રી ભગવતી માતનો એક સમયમાં અસ્થિપૂર્વક નાસ્તિનું જ્ઞાન કરાવતું એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જય. જય ગુરુ. અરે આજે કાન એક ગાતા લેશે ને. જય જિનેન્દ્ર હિતેશ દાદા, આજે હું 8મી ગાથા બોલી. ભાષા અનાર્ય વિના ના સમજાવી શકાય, અનાર્યને વ્યવહાર વિન પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. આ સમયસરજીની 8મી ગાથા છે. આમાં આચાર્ય ભગવાન કહે છે કે વ્યવહારના વિના નિશ્ચય ના સમજાવી શકાય, એટલે વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે, પણ ગ્રહણ કરવાનું તો ડાયરેક્ટ નિશ્ચય જ છે. એટલે આચાર્ય ભગવાનને એમ કેવું હતું ફોર એક્ઝામ્પલ કે જે એક શિષ્ય હોય જેને ભગવાન આત્માની સમજ ના હોય અને આચાર્ય ભગવાન કે ભગવાન આત્મા અને એને ના સમજાય તો આચાર્ય ભગવાન ભેદ પાડીને એને સમજાવે કે જેમાં દર્શન જ્ઞાન ચારિત્ર જેવા ગુણ હોય એને ભગવાન આત્મા કહેવાય. એટલે વ્યવહારનો યુઝ કરીને પણ ગ્રહણ કરવાનું તો ડાયરેક્ટ નિશ્ચય જ છે. જય જિનેન્દ્ર. બહુ સરસ. નિશ્ચય ગ્રહણ કરવું હે ને, બહુ સરસ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધા. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. નીરવ આજે સાંજના છે ભાઈ, આજ સાંજના છે. સન્ડે છે ને.